સાહેબજી, ક્યાંક ફેસબુકમાં એવા શબ્દો આવે છે કે અવસ્થા અને ક્યાંક આવે છે પર્યાય. તો પર્યાય અને અવસ્થા એ શું કહેવાય અને બંને વચ્ચે તફાવત શું છે? જય સચ્ચિદાનંદ મહાત્મા. પ્રશ્ન છે અવસ્થા અને પર્યાયમાં ફેર શું? જય સચ્ચિદાનંદ. અવસ્થાઓ એ જાડી વસ્તુ છે, પર્યાય એ ઝીણી વસ્તુ છે, જલ્દી દેખાય ના, સમજાય ના, અને અવસ્થાઓ તરત દેખાય. આ બધું દેખાય છે અવસ્થાઓ છે, આપણી જાતને જોઈએ છે અવસ્થાઓ છે. મન દેખાય પણ એ જાડું પણ કહેવાય ને ઝીણું પણ કહેવાય. ખ્યાલ આવ્યો ને? પર્યાય જલ્દી પકડી ના શકાય, એકદમ ઝીણા હોય, ઝીણા હોય, ઝીણા. એ મનની અંદર જ આવે. મનની અંદર આવે, બુદ્ધિના પર્યાય આવે, અહંકારના પર્યાય આવે. ક્યારે પોતાનો નામધારીનો ક્યારે એમાં ફસાઈ જાય એ ખબર પડે નહીં, છતાં એને એવું લાગે હું આજ્ઞામાં જ છું, હું દાદાનું વિજ્ઞાન સમજી ગયો. આ બધા સૂક્ષ્મ પર્યાયો છે કે જે તમને ખાડામાં નાખી દે. એટલે ભળી જઈએ પણ એ સૂક્ષ્મ પર્યાયો આપણને ખ્યાલ ના આવે. તમે જોઈ ના શકો કે આ જુદું છે ને હું જુદો છું. ખ્યાલ આવ્યો ને? આ જુદો છે અને હું જુદો છું એવું ખ્યાલ ના આવે. આ લોભ પર્યાય છે, પૂજાવાની કામના છે, હું કેટલું સારું બોલ્યો, આ બધું જલ્દી ખબર ના પડે કે પોતે જુદો છે. આ બધી પૂતગલ ક્રિયાઓ છે. પૂજાવાનું કોને? પૂતગલને પૂજાવાનું કે શુદ્ધાત્માને પૂજાવાનું? પૂતગલને. છતાં આપણને ખબર ના લાગે. આપણને લાગે આપણને પૂછે તો સારું, આપણને સચ્ચિદાન કહે તો સારું, આપણને માન આપે તો સારું. માન ગમે ને કે ના ગમે? ગમે. તો એ માન પર્યાય કેવી રીતના પકડી શકાય? એ તો બહુ જાગ્રત રહેવું પડે ત્યારે પર્યાયો પકડાય, નહીં તો પર્યાયો પકડાય એવા નથી. તો સાહેબ એનું સૂક્ષ્મતર ને સૂક્ષ્મતમ એનાથી રિલેશન ખરું કોઈ? હા, બધા ધીરે ધીરે ઝીણું થતું જાય. જેમ જેમ જાગૃતિ વધતી જાય તેમ ઝીણું દેખાતું જાય. જાગૃતિ ઓછી હોય તો જાડું દેખાય, પણ દેખાય ખરું. જેમ જેમ ફોકસ ફાઇલ નંબર 1 પર થાય, ફાઇલ નંબર 1 પર ફોકસ થતું જાય તેમ ઝીણું દેખાતું જાય. એને ખબર પડતું જાય કોનો પક્ષ લઉં છું. બરાબર. દરેક ક્રિયામાં આપણી અત્યારે જે ક્રિયા થાય છે એ નામધારી માટે ક્રિયા થાય છે. દાદા ભગવાને 5 આજ્ઞા આપી, તે 5 આજ્ઞા એ આત્મપક્ષે છે. તો એ આજ્ઞા કેટલી રહી દર વખતે આજ્ઞા કેટલી રહી, કેટલા પ્રસંગમાં ન રહી, એ તપાસ કરવાની આપણે. તો પછી આ પર્યાયો દેખાતા થાય, નહીં તો ના દેખાય. એટલે આપનું કહેવું એવું સાહેબ, પહેલા જાડા દેખાય ને દેખતા થઈએ તો ઝીણા દેખાય, તો પછી ઝીણા દેખાશે, ઓટોમેટિક આગળ વધશે. કારણ કે જાડા દેખાય તો એને મજા આવે કે ઓહો આની રમત છે આવી બધી, ને આમાં તો હું ક્યાંય છું નહીં, એમ કરતા એને મજા આવે. એટલે દેખાવાની શરૂઆત થાય. પણ એ શરૂઆત થાય ત્યારે મજા આવે. અને શરૂઆત ક્યારે થઈ કહેવાય? તો કે પોતાની મોટી ભૂલો તો દેખાય ને, કે મોટી ભૂલો ના દેખાય. કોઈ વાતમાં આપણે લાઈનમાં ઊભા હોઈએ અને આપણને સત્યનો આગ્રહ બહુ હોય તો 2 જણા કોઈ બુઢા લોકો ઘૂસી જાય, અથવા તો કોઈ સામેથી જ બોલાય ચાલ તમે લઈ લો પહેલા, તો આપણને લાગે આમ શું કામ કર્યું, લાઈન શેના માટે કરી, શું કામ કરી છે, અથવા તો વચમાં શું કામ ઘૂસી ગયા. એ જાડી વસ્તુ છે. હવે એ શું કામ તમે કર્યું એવું? તો કે આપણી અંદર એવું છે કે આવું લાઈનની બહાર નહીં કોઈ આવવું જોઈએ નહીં, એવો પોતાનો આગ્રહ છે. આપણો નંબર પાછળ જાય છે નહીં, આપણો પોતાનો આગ્રહ છે આ બાબતમાં. તો કે દરેક બાબતમાં પોતાના ક્યાં આગ્રહો રહે છે એ દેખાય કે ના દેખાય? હા. કોઈને દાઢી કરતા અડધો કલાક થાય તો ખબર ના પડે? નોર્માલિટી. દાદા ભગવાન શું કહે છે? નોર્માલિટી જોઈશે. દરેક ક્રિયામાં નોર્માલિટી જોઈશે. ફાસ્ટ કરે તે પણ ના ચાલે, સ્લો કરે તે પણ ના ચાલે. નોર્માલિટી. કોઈ 5 મિનિટમાં જમીને ઊભો થઈ જાય, કોઈ અડધો કલાકે ઊભા ના થાય. બરાબર. ખ્યાલ આવ્યો ને? જમતી વખતે તમને કેટલા ટેસ્ટ આવે છે, કઈ રીતના ટેસ્ટ આવે છે, કેટલું મરચું છે, કેટલું મીઠું છે, એ દેખાવું જોઈએ. બરાબર. ખ્યાલ આવ્યો ને? હવે એ તો ખ્યાલ આવે કે ના આવે? સ્વાદ કેવો છે
સમજ પડે તો મજા પડે. સાહેબ એમાં એક લોલુપતા શબ્દ આવે છે, વારંવાર જે વસ્તુ આપણને ભાવે છે હા. એ યાદ આવે એને લોલુપતા કહેવાય. હા, યાદ આવે ને, એને જોઈને જ લાડ પડવા માંડે. જોઈને તો લાડ પડે પણ ના હોય તો યાદ આવે કે આ વસ્તુ હા, મળે તો એ સારી. યાદ આવે એ બરાબર છે, એ બરાબર વાત છે, પણ લોલુપતા આને કહેવાય. બરાબર જોતાની સાથે લાડ પડવા માંડે બરાબર. ને એના માટે જ જીવતો હોય. હા બરાબર. એટલે આ બધું જાડું કહેવાય કે જે તરત સામેવાળો ઓળખી શકે, બરાબર. પણ જે સામેવાળો ન ઓળખે અને છતાં આપણી અંદર ચાલતું હોય તે બરાબર. બધું ઝીણામાં જાય. છીણામાં જાય. હા, તો એ પણ- બધું હવે જુઓ જરાક મસાલો જુઓ તો ખરા. એ મસાલો, એ અંદર પડેલા જે બધી રમતો છે તે દાદા ભગવાને કીધું કે જોજો જરા એ અંદરની રમતો, કે તમને એવું લાગે તમે જગતને રમાડો છો. શું લાગે છે તમને? જગ જગતને રમાડો છો. તમે જગતને રમાડતા નથી, તમારી જાતને જ રમાડો. તમારી જાતને 84 લાખ યોનિમાં ભટકવા માટેની રમત ચાલી રહી છે. આ ચાલી રહી શું છે? એ જ એ રમત. દાદા ભગવાને કીધું જો અમે જ્ઞાન આપીએ છીએ, તને સારી જગ્યા પર મૂકીએ છીએ, એવી જગ્યા પર મૂકીએ છીએ કે તને તારી બધી ભૂલો દેખાતી થશે, પણ તારી સહી કરજે કે સાહેબ મારી ભૂલ જોવી છે. આ જ્ઞાન એવું અદ્ભુત જ્ઞાન કળિયુગમાં 5મા આરામાં મહાવીર ભગવાનનું 24 તીર્થંકર ભગવાનનું જ્ઞાન ખુલ્લું થયું. હવે એ જ્ઞાનનો આપણે લાભ લેતા નથી. એમાં કાચા પડીએ છીએ. આ બધો લાભ લઈએ છીએ. આજે સવારે નાસ્તો હતો, નાસ્તાનો લાભ લીધો, ચાનો લાભ લીધો, કપડાનો લાભ લઈએ, પૈસાનો લાભ લઈએ, બધી વસ્તુનો લાભ લઈએ છીએ સાહેબ. આ 5 આજ્ઞાનો લાભ લેવાનું ચૂકતા નથી. જેની પાંચ વખત રિલેટિવ રિયલ જુએ ને તો એ 5 લાખની કમાણી થાય. બરાબર. હવે એવું જોવામાં આવે એમાં શું અઘરું છે, મને તો એ જ ખબર નથી પડતી. પણ અહંકાર આડો આવે છે ને સર. ના, એવું બોલાય નહીં, એવું બોલાય નહીં. એ અહંકારને કહી દેવું શું માઇન્ડ ઉઠતે. એ આડો આવે છે એટલો મતલબ દેખાતો નથી. બરાબર. તમારા માર્ગની વચ્ચે, તમારી લાઈનમાં કોઈ વચ્ચે આવે તો તમે અકળાઈ જાઓ છો. તો તમને રિલેટિવ રિયલ જ્ઞાનીની આજ્ઞામાં રહેવા માટે કોઈ આડું આવે એને ચલાવો છો એમ. એનો મતલબ તમને ખબર પડતી નથી કે તમારા અંદર આડું કોણ આવે છે. બરાબર. ખ્યાલ આવ્યો ને? પણ હવે એટલે તમે ચલાવો છો અને પોષો છો એને. આ જગતમાં આ જ છે. એક અહંકાર પોષ કર્યા કરે તો એ અહંકાર પછી તમને ફેરવ્યા કરે કે ફરો હવે. બરાબર સર. હા, એટલે આવું છે ભાઈ. એટલે ખાસ દાદા ભગવાનને પ્રાર્થના કરો કે આપણને ફાઇલ નંબર 1 દેખાતી થાય. શું થાય? દેખાતી થાય. દેખાતી થાય. હવે દેખાય ક્યારે? દેખાય ક્યારે સાહેબ? બોલો ને, કોઈક તો બોલો. ફાઇલ નંબર 1 દેખાય ક્યારે? જ્યાં પોતાના દોષો દેખાય ત્યારે જ. ફાઇલ નંબર 1 ક્યારે દેખાય? જાગૃતિ હોય તો. હે, શુદ્ધાત્મામાં રહીએ ત્યારે. પછી બીજું હે શું થાય? એ તો સેપરેશન તો થયું ને પછી, તોય ફાઇલ નંબર 1 નહીં દેખાતી. જ્ઞાતા પદમાં રહેવાય. પછી આજ્ઞામાં રહેતો. પછી બીજું કાંઈ? પોતાના દોષો દેખાય તો. પોતાના દોષો દેખાય તો. પણ ફાઇલ નંબર 1 દેખાય પછી પોતાના દોષો દેખાય. હે, દ્રષ્ટિ પોતા તરફ જાય. બરોબર. બીજું કાંઈ? બીજું કોઈ બોલતું નથી પાછળથી. કોઈ બોલતું નથી. સૂઈ ગયા જ કે શું? બોલો દક્ષાબેન, બોલો બોલો. ઠીક, ત્યાંથી આવ્યા છો અહીંયા સત્સંગમાં તો બોલો. ફાઇલ નંબર 1 ને સુવડાવીને આવ્યા હતા કે જોઈને આવ્યા હતા? બોલો. હે, છૂટું પાડીએ, વાતચીત કરીએ. ફાઇલ નંબર 1 ક્યારે દેખાય સાહેબ? હે, સ્વપદમાં બેસીએ ત્યારે. સાહેબ શું કહે છે?
બુદ્ધિ ના વાપરે તો એ તો બરાબર છે, એની ક્યાં ના પાડીએ છીએ. બધા જવાબ સાચા જ છે. જ્ઞાનીની કૃપા થાય ત્યારે. જ્ઞાનીની કૃપા એ અલ્ટિમેટ વસ્તુ છે, એ અલ્ટિમેટ તો જ દેખાય ફાઇલ નંબર 1, નહીં તો દેખાય જ નહીં. ફાઇલ નંબર 1 સાહેબ ક્યારે વધારે દેખાય? પાસ કરજો, ના કરો તો કશો વાંધો નથી. ફાઇલ નંબર 1 હું સરયુબેન તમને જોઈ શકું છું ને? કેમ જોઈ શકું છું? ડિસ્ટન્સ રાખે તો. હવે શુદ્ધાત્મા અને ફાઇલ નંબર 1 ની વચમાં ડિસ્ટન્સ નથી, એકદમ નજદીકમાં નજદીક વસ્તુ છે. શું છે? એકદમ એકદમ નજદીક, એટલું બધું નજદીક કે એના જેવું નજદીક કોઈ નથી. અને જ્ઞાની પુરુષને એના જેવું છૂટું કોઈ નથી. જેમ આસમાન અને જમીન છૂટા છે છતાં દૂરથી એક જ દેખાય, છતાં એકના એક છે, અંદર અંદર છૂટા છે છતાં એક થાય. અનાદિકાળનો અનંતકાળનો અભ્યાસ જ્ઞાની પુરુષે શુદ્ધાત્મા બનાવ્યા, છૂટું પાડ્યું, પણ છતાં એનો પક્ષ લેવાથી એ દેખાતું નથી. એ દેખાતું નથી એટલે એને છૂટું પાડવું. છૂટું કરો, એને છૂટું કરવું. તો કે જમે ત્યારે શું કરવાનું? હું નથી જમ્યો, આ જમ્યો છે. શું? આ જમ્યો છે. સૂતો તો કોણ સૂઈ ગયો? સુનારો જુદો છે, હું સૂતો નથી. કારણ કે સારી ઊંઘ આવી ખરાબ ઊંઘ આવી કોને ખબર પડે? શુદ્ધાત્માને ખબર પડે. એમ થોડું ડિસ્ટન્સ કરો એની સાથે. દાદા ભગવાન કહે મને થયું, મને થયું, મને થયું, તો જે દેખાતું હતું તે બંધ થઈ ગયું. મને થયું કેવી રીતે બોલાય? મને થયું બોલાય નહીં સાહેબ. એના તો પ્રતિક્રમણ કરતા જ નથી. હવે જવા દો, આપણે એ પ્રતિક્રમણની વાત જવા દો. મને થયું બોલાય નહીં. મને થવાથી જે છૂટું પડેલું તે એક થાય છે. શું થાય છે? એક થઈ જાય. એક થાય. મને થયું બોલતાની સાથે એ એક થાય છે. દાદા ભગવાન કહે છે અમે તમને આ જ્ઞાન આપ્યું, તો હવે મને થયું ના બોલશો ને તો જ છૂટું પડ્યું. સમજો ને? તો છૂટું પડે, છૂટું રાખે, ડિસ્ટન્સ વધે. ડિસ્ટન્સ વધે. કોઈની સાથે ના ફાવે તો શું થાય? ડિસ્ટન્સ વધી જાય ને? વધી જાય. તો આપણને આની સાથે શું થાય છે? ફાવે છે. હે? કેટલું ફાવે છે? બહુ. હા હા હા. બીજા સાથે નથી ફાવતું. બીજા કોઈની સાથે એક માણસ તમે મને બતાડો કે તમને ફાવતું હોય, તમને ઓબ્જેક્શન આવતું હોય. એક પણ માણસ નથી કે જેની પાસે એક પણ એવો નથી કે જે તમે ક્લેમ કરી શકો કે ઓબ્જેક્શન ના આવતું આવે. આવે ને આવે જ. કેમ? એનું શું કારણ હશે? હે? એનું શું કારણ? ડિસ્ટન્સ છે નહીં. બોલ. એને જુદો માન્યો જ છે, જુદું જ છે. ના ના, આના માટે એટલો બધો રાગ છે, આને એટલું બધું રાગ છે કે જેથી કરીને બીજાના દોષ દેખાય છે. એટલે દાદા ભગવાને કહ્યું આને અમે છૂટું તમને પાડ્યું છે, તો હવે છૂટું રાખજો. તમને જેવું લાગે, જે પ્રયોગ મૂકવો હોય એ મૂકજો. અને આને તમે એવું વળગાડ્યું છે, એટલું વળગાડ્યું છે કે છૂટું પાડો તો એ પડે એવું નથી જલ્દી. છૂટું પાડો તો એ પડે એવું નથી. આ તો અમે અમારી કેટલી બધી સિદ્ધિ વાપરીને તમને આ જ્ઞાન આપ્યું છે. આ દાદા ભગવાન એવું મોટું આશ્ચર્ય છે કે દાદા ભગવાનનું નામ બોલો અને આત્મા તરફ તમારી દ્રષ્ટિ પડે. આત્મા તરફ એટલે તમારી પર દ્રષ્ટિ પડે. અત્યાર સુધી તમારી આ પારકા વસ્તુ પર દ્રષ્ટિ પડ્યા કરે છે, માટે એ રૂપ થઈ જાઓ એટલે વળગ્યા જ કરે. હવે વળગે એટલે પછી એનો સ્વભાવ છોડે નહીં એ તો. એટલે આને છૂટું. બીજા બધાને છૂટા લાગે ને તો કે એ મારા કરશો તો ચાલશે. આને મારું ના કરશો. આને મારું કરું તો એવું વળગ્યું છે કે કોઈની સાથે ફાવે નહીં.
આની સાથે ના ફાવતું થાય ત્યારે બધા સાથે ફાવતું થાય. એ પરિણામ છે બધા સાથે ફાવતું. આપણે બધા સાથે ફવડાવવાનો પ્રયત્ન કરીએ છીએ. ના, એ નથી કરવાનું. જરૂર મારે 6 વાગે ઉઠવું હોય અથવા તો મેં નક્કી કર્યું હોય 5 વાગે મારે વિધિ કરવી છે અને 5 વાગે ઓલું આ સાથ ના આપે અથવા તો વિધિ કરતાં કરતાં ઝોકા મારે તો સાથ આપ્યો આપણને? ના. સાથ ના આપ્યો ને તો પાછું કરે શું આપણે? કરીએ શું આપણે? ચાલ વિધિ ઝોકાવે પછી કરીશું વિધિ. વાલું કર્યું સાહેબ. અલા વિધિ કરતા તને સાથ નથી આપતું એને તું વળતોય નથી. થોડુંક તો વળ, થોડુંક એક નાના બાળક જેવું તો વળ કે આવું શું કામ કરે છે ભાઈ, જરાક મને વિધિ તો કરવા દે. એટલું તો બોલાય કે ના બોલાય? હે, એ જુદું છે, પારકું છે. પારકી વસ્તુને વળગાડ કરે તો પછી શું થાય? દાદા ભગવાન બહુ સરસ દાખલો આપતા હતા કે એક ભાઈ હતા, 4-5 વર્ષનો છોકરો હતો, 2 અઠવાડિયું 10 દિવસ સુધી બહાર ગયેલા અને પછી ઘરે આવ્યા. એ ભાઈ તેના મમ્મી ખુશ થાય વધારે, છોકરો ખુશ ના થાય બહુ. છોકરાને 4-5 વર્ષે બહુ મમતા ના હોય, એની વાઈફને ને હસબન્ડને મમતા બહુ હોય. તે વાઈફે કીધું જો તારા પપ્પા આવ્યા. એટલે છોકરાને ચડાવ્યો એટલે છોકરો તો દોડતા ગયો. એટલે પપ્પાએ કીધું પપ્પા આવ્યા બોલે ને એટલે પપ્પાને તો શેર લોહી ચડી ગયું. એટલે પપ્પાએ શું કર્યું? બેગ મૂકી નીચે અને છોકરાને શું કર્યું? ઊંચાઈ ગયો નહીં સરયુ બેન, છાતીએ વળગાડ્યો. ઊંચો ગયો તો સારું કહેવાય. છાતીએ વળગાડ્યો અને એટલી ભીસ મારી ને કે ઓલો શ્વાસ લેવાની તકલીફ પડવા માંડી, એને શ્વાસ ઘૂંટાવા માંડ્યો. તો એના પપ્પાને ખબર પડી નહીં. તે છોકરા છેવટે બચકું ભરી લીધું. કોણે બચકું ભર્યું? હે, છોકરાએ બચકું ભર્યું ને. તો એવી રીતે આને વળગાડ કરો તો આ બચકા ભરે છે તો એ ખબર નથી પડતી સાહેબ. દાદા ભગવાનના સુંદર દાખલો. જ્યારે પણ દાખલો આપે તો બહુ હસતા હતા અમે, બહુ હસતા હતા. ખરી ખબર હવે પડી કે ઓહો, જેને વાલું કરશો ને એ બચકા ભરશે સાહેબ. એટલે એટલું વાલું ના કરશો કે બચકા ભરે. ત્યારે આ છૂટું પડે તો દેખાય સાહેબ. ખ્યાલ આવ્યો ને ભાઈ? હાજી. હા, એટલે આવું છે દાદા ભગવાનનું વિજ્ઞાન. અદ્ભુત છે, કામ થાય એવું છે, જબરજસ્ત કામ થાય એવું છે. એની પાછળ પડવું પડે તમારે. દાદા ભગવાન કહેતા હતા એક ભવ આનું પાછળ પાડીને કામ કાઢી લેજો. અનંત ભવ આવી રીતે જ જીવેલા છે, આવી રીતે જ નીકળેલા છે. કામ કાઢી લો તો છૂટી જવાશે. નહીં તો અને એમાં આ મુંબઈ મોહમયી નગરીની અંદર આવતાની સાથે જ મોહ ચડી જાય સાહેબ. સેન્ડવિચ લાવો ને, પીઝા લાવો ને, પાવોડા લાવો ને, એટલે વાત નહીં કરવાની સાહેબ. એવો મોહ ચડે છે કે વાત નહીં કરવાની. જય સચ્ચિદાનંદ. હાજી સચ્ચિદાનંદ. આપણને ખબર તો પડવી જોઈએ ને કે મોહ ચડે છે કે નહીં. તે નહીં ખબર પડતું તો મુંબઈ તો બધા ખુશી થઈને આવે છે. હા બોલો. તમે પુણ્યતિથિ નિમિત્તે જે સત્સંગ કરેલો ને, જલેબી જે અંગેનો. હા, શેની અંગેનો? જલેબી. હા, જલેબી. હા. પછી બીજું ગૂંચડું ખાવાનું મન થયું. હા, એટલે એના ઉપરથી અને તમે જે હૃદયદ્રાવી જે શબ્દો ઉચ્ચાર્યા ને કે આપણે આના માટે જ બધું આને જ પોષવા બધું કરી રહ્યા છીએ. કરેક્ટ. અને હું કેવો દેખાઉં છું, હું કેવું બોલું છું, આ બધા ઉપર આના ઉપર તો આખું પ્રતિબિંબ, લક્ષ્ય આના ઉપર જ હોય છે. પણ જે લક્ષ્ય રાખવાનું જે છે શુદ્ધાત્માનું એ નથી રહેતું. જેમ માં જે છે એમ કચરો વાળતી હોય તો એની સુરતા બાળક ઉપર હોય કે પડી ના જાય. કરેક્ટ. એમ આપણી સુરતા અંદર એ રહેવી જોઈએ કોઈ પણ કામકાજ કરતી વખતે છૂટાપણું.
એ જે પ્રસંગ છે ને એ બીજા દિવસે વિધિમાં બેઠો ને તો એ આખી વિધિમાં એ જ આખો પ્રસંગ બધો ઊભો થયો કે આના માટે જ આપણે બધું કરીએ છીએ કે પણ જે કરવાનું છે ને એટલે મારું કહેવાનું એમ છે કે આપણે નીચે દર્શનથી નિર્દોષ આપણે થઈ જવાય ને નિજ દોષ દર્શનથી નિર્દોષ થઈ જવાય. આ નિર્દોષ દર્શનથી તો ખુલ્લો જ દોષ રહિત થઈ જવાય. દોષ રહિત થઈ જવાય. અને દોષ રહિત થવું એ જ શુદ્ધાત્મા ભગવાન. શુદ્ધાત્મા ભગવાનના એ પ્રકાશને વાપરવાનો છે શેમાં? તો કે ફાઇલ નંબર 1 ને જોવામાં. એવો આપ આ મન વચન કાયને ફાઇલ તરીકે જોશો ને તો એ બહુ મોટો દોષ જોયો કહેવાશે સાહેબ. ફાઇલ તરીકે જોવું એટલે તો ઓહો, એની દરેક ક્રિયામાં તમને કંટાળો આવે, તમે એની સાથે સંમત નથી એવું થયું. ફાઇલ તરીકે જોવું એટલે તો બહુ મોટો પુરુષાર્થ કહેવાય જે છે. વિધિ કરી આખી વિધિ દરમિયાન બીજું કશું યાદ ના આવ્યું, મને મારા દોષો જ દેખાણા કર્યા, નકરા દોષ દેખાય. હા, અને તમારા અસુર દેખાય અંદર, છુપા અસુર દેખાતા. રાઈટ. પોતાના દોષ દેખાય તો આ કાળમાં બહુ મોટું કહેવાય સાહેબ, બહુ મોટું કહેવાય. દાદા ભગવાન ખુશ થઈ જાય. દાદા ભગવાન ખૂબ ખુશ થતા હતા, ખૂબ ખુશ થતા હતા. જે પોતાના દોષો જાહેર કરે ને દાદા ખૂબ ખુશ થતા. બહુ કૃપા ઉતરતી હતી દાદાની. અને દાદા કહેતા હતા જ, જે અમારી આજ્ઞામાં રહે છે, જેને અમારા દોષો દેખાય, જેને પોતાના દોષો દેખાય છે એની અમારી ખૂબ કૃપા એની પર વરસે છે. અને એક નિશ્ચય કર્યો છે કે ક્યારેક ગમે ત્યારે કોઈની જોડે અથડામણ આવવું જ નથી. હા, બહુ મોટું કહેવાય. આ નક્કી કર્યું છે. બહુ સરસ. 2-3 એવી અથડામણો થઈ ગઈ છે પણ એ પછી છેલ્લે એને સામેથી પાછો હસતો ગયો છે માણસ. હા, એનો વાંધો નથી. પણ એ અથડામણ છે ને, અથડામણ શબ્દ બહારનો છે પણ છે કામ કરે છે અહંકાર. અથડામણ એ છે ને અહંકાર આખો ઉડાડે છે. એટલે દાદા ભગવાન કીધું કે અમારો આ 2 શબ્દ પકડ્યા તો પણ કામ થશે. તે કે એમને એમ નથી કીધું. ખ્યાલ આવ્યો ને? કારણ કે અહંકાર એટલે અહંકાર સીધો હાજર થઈ જાય એ તમને છોડે ના, તમને ખેંચી જાય. ખેંચે કોઈ વસ્તુ ખેંચે એવું તમે અનુભવ કર્યો જ કોઈ દિવસ? કોઈ વસ્તુ તમને ખેંચે, જીવતી અથવા નિર્જીવ, એવો અનુભવ કર્યો છે કોઈ દિવસ? ખેંચાય. હા, ખેંચાય. શેમાં ખેંચાય કહો મને? 1-2 વસ્તુ નામ તો આપો. એટલે આપણે એક બેનને છે ને નેલ પોલિશ ખેંચતું હતું. બોલો સાલું, નેલ પોલિશ ખેંચે. હવે બોલો શું કરવાનું? હે, ટીવી જોવાનું ખેંચે? ટીવી ખેંચે એટલે શું, કઈ રીતે ખેંચે? મને સમજણ પાડો તો હું કહું, વાત કરું. માઇક જવા દે છે. હે, આપણે નક્કી કર્યું હોય ને કે નથી જોવું તો પણ પેલી સિરિયલ આવે ને પેલી પાકિસ્તાની મૂકે આપણે ગમે એવી, એટલે તરત તેમાં ખેંચાઈ જઈએ એમ. ના, એટલે ટીવી ચાલુ કરો ધીરે રહીને. હા, થઈ જાય. એટલે બહાર ગયા હોય પછી હું ના કરું, પછી બીજા માણસને કહું તું કર, મારે નથી કરવાનું. આ તો વાડિયાનું કામ. પોતાનું કામ બીજા જ નામે કહે કે મેં નથી કર્યું. એ તો ડબલ ગુનેગાર કહેવાય. હા, તારે તો બંધ કર્યું હતું ને ટીવી જોવાનું, કેમ ચાલુ કર્યું? મામા છોકરાઓ પૂછે તું, મેં નથી કર્યું. આ તો માણસ સમજાય. ના, એટલે ખેંચે. એ ખેંચ છે, જે ખેંચે છે ને અંદર, જે ખેંચવાના પરમાણુ ઊભા થાય છે ને સાહેબ, તમે એને જોજો તો ખરા. તમે જોશો ને પછી એ ખેંચના પરમાણુ પૂરા થઈ જાય પછી પાછું જોજો, તમને લાગશે કે તમે ક્રિપલ્ડ છો. ક્રિપલ્ડ. તમારી પર કોઈનું આટલું બધું પ્રભુત્વ, એ કઈ જાતનું કહેવાય? તમને ગમે નહીં. તમે જોશો તો ખરેખર જોશો તો તમને ગમે નહીં કે આ ના શોભે, આપણને આ ના ચાલે. આટલી બધી પરવસ તો ઓલરેડી છે પણ કોઈ ખેંચી જાય આપણને. પણ કેવું? એમાં કેવું થાય છે, ઘણી વખત એવું થાય છે કે આપણે આટલું બધું શું કામ આમ પરવશ થઈ જઈએ ક્યાં, પણ પછી એમ થાય છે કે આ ના કરીએ તો કરીએ પણ શું, એટલે આ ના કરો તો કરવા જેવું શું? એટલે ઉપયોગ નથી. આ જ્ઞાન મળ્યા પછી કામ કાઢી કેવી રીતે લેવું
કઈ રીતે ઉપયોગ ગોઠવવો એ હજુ સમજાતું નથી. તમારી પાસે કરોડો રૂપિયા પડેલા હોય, હવે એ કરોડો રૂપિયાને કેવી રીતે વાપરવા એ તમને ખ્યાલ જ નથી, તો કરવાનું શું? એટલે એમને એમ પડી રહે ને તમે આમ કરો. ના બધું કરીએ પણ પછી એમ થાય ને કે થોડા ટાઈમ આવું નહીં કરીએ તો એટલે તો લાઈફ એકદમ પેલી એ જ કહેવા માંગુ છું. એટલે આ કેવું છે, ગજ સ્નાન કહેવાય એને. ગજ સ્નાન કહેવાય. હાથી નદીમાં જાય પછી પોતાની જાતે સૂંઢમાં પાણી નાખે અને નાય, ફર્સ્ટ ક્લાસ નાહીને બહાર નીકળે ચોખ્ખો થઈને, અને પછી બહાર આવે રેતીમાં સૂંઢ નાખે અને પછી રેતી પોતાની ઉપર. એવું છે બેના ગજ સ્નાન. પણ મારું કહેવાનો મતલબ એ છે, કારણ કે મારે કાલે પરમ દિવસે 2 દિવસ જે મને આમ ખેંચે છે ને, જે વસ્તુ એનો જે અનુભવ થયો છે, મેં કીધું આ શું ચાલી રહ્યું છે. આમ 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 રીસરનું આમ જાણે દોરીથી ખેંચતું હોય ને એવું દેખાયું મને. અરે રે, મેં કીધું આટલું બધું આપણું ચલણ જ નથી કંઈ. શું વાત કરવાની પછી. એટલે આજે આ વાત નીકળી સાહેબ. આ એટલું બધું તમને ખેંચી જશે કોઈ વસ્તુ, તે તમને નવાઈ લાગશે. એટલે હું એમ નથી કહેતો કે ખેંચે કોઈ વસ્તુ તો એ ના કરશો. પહેલાં એક વખત જાણો કે આ કેવી રીતે ખેંચી જાય, કેવી રીતે આપણી પાસે કામ કરાવી જાય. એટલી જ તો ખબર પડે કે અંદરવાળો કોઈ કામ કરનારો છે, કોઈ કામ કરાવે છે આપણી પાસે, એ તો સમજણ પડે. પછી અંદર આટલા બધા આકર્ષણ વિકર્ષણના પરમાણુ છે એ ખબર પડે. તો જેમ જેમ ખબર પડે તેમ તમે ચેતતા જાઓ. નહીં તો આ પૂતગલથી ચેતા એવું નથી. આ પૂતગલ તો નાખી જ દઈ છે ખાડામાં. રાગ દ્વેષવાળા ખાડામાં નાખવા એ તૈયાર જ છે. 5મા આરાનું પૂતગલ કેવું હોય બહુ આશા ના રખાય. એટલે કહું છું, જાડું જાડું જાણો તો ખરા કે સાલું આકર્ષણ થયું, ઓહો આટલું બધું ખેંચી ગયું. 2 કલાક સુધી છોડે ના, એકના એક વિચારો આવ્યા કરે, તમને છોડે જ ના તમને. છેવટે ત્યાં લઈ જઈને છોડે. એક બેનને સોનાની બંગડી લેવાની હતી કે વીંટી લેવાની હતી, તો કે નહીં જાઓ. 1 મહિનો કાઢ્યો, 2 મહિના કાઢ્યા, 3જા મહિને ધીરે એને શાકભાજીના બાને અંદર દુકાનમાં ચડી ગઈ. એટલે જુઓ એમ આકર્ષણ શું કામ કરે છે. આ તો એક નિર્જીવ વસ્તુના આકર્ષણની વાત કરું. તો સજીવ વસ્તુ તો શું કરે, તમારા હિતાહિતનું ભાન ભૂલાઈ જાય સાહેબ, વિવેક ભૂલાઈ જાય. જીવતી વસ્તુના આકર્ષણ એ મોસ્ટ ડેન્જરસ છે. નિર્જીવ વસ્તુ જો આટલી ખેંચતી હોય તો પછી જીવતી વસ્તુ તો છોડે તમને? તમે બધું છોડીને ચાલતા થઈ જાઓ સાહેબ. એમાંય સ્ત્રી પુરુષની વાત આવે તો ખલાસ થઈ ગઈ વાત. બધો વિવેક આ જ્ઞાનને ઉડાડી દે સાહેબ. એટલો બધો ફોર્સ હોય એની અંદર. મને 2 વસ્તુ ઉપર ખેંચાણ વધારે રહેશે. હા, એક સંગીત તરફ ને એક ગમ્મત ગુલાલ. 2 હા, 2 ઉપર ખેંચાણ બહુ રહેશે આમ. ના એ ખેંચાણ રે જાણો એમ કહીએ છે. જાણો, તમને નુકસાન કરતા ના હોય, તમને ઉપયોગ ભૂલાવતું ના હોય તો વાંધો નથી. બહુ વાંધો નથી આવતો. પણ કેવી તમને એટલું બધું ખેંચાઈ ના હોય કે કોઈને બાજુ પર તમે ધસેડી નાખો. એટલે કોલેજોમાં ને સ્કૂલોમાં પ્રોગ્રામો આપું છું ને આમ, હા, ખેંચાણ રહેશે આમ એનું. હા, તો એ જોઈ લેવાનું, આપણે આપણી રીતે જોવાનું. એ બધું ખેંચાણને હજુ આપણે બહુ ગણતા નથી. જે ખેંચાણથી તમારો આત્મા ઉપયોગ બગડે, જોવાનું ખલાસ થઈ જાય. દેખાય જ નહીં. તમને લાગે દેખાય જ નહીં કે આનું આટલું બધું જોર છે. ઇવન તમારા ઘરનો કોઈ નાનો છોકરો જીદ ચડે ને તો એ તમને ગમે નહીં. છેવટે 2 લાફા મારી દેશો. તો આ અંદર શું થાય છે આ 2 કલાક? એટલે દાદા ભગવાન કહેતા હતા આકર્ષણથી છેટા રહેજો. શું કહેતા હતા? આકર્ષણથી. આ મુંબઈ નગરી બહુ ભારી આકર્ષણવાળી છે. જ્યાં નજર મૂકો ને આકર્ષણ થાય એવી નગરી છે. એટલે બહુ ચેતવાની છે નગરી. છતાં જ્ઞાન બહુ અદ્ભુત છે, બહુ પાવરફુલ જ્ઞાન છે.
બહુ પાવરફુલ જ્ઞાન છે, પણ આપણે સમજવું તો પડે ને, કે ના સમજવું પડે સાહેબ? બહુ સમજવાની જરૂર છે. અને આ દાદા ભગવાનના વિજ્ઞાન થકી જ સમજાય એવું છે, બીજી કોઈ વસ્તુથી સમજાય એવું નથી સાહેબ. જય સચ્ચિદાનંદ. હાજી બોલો. તો આપણને આજે ખાવા માટેનો મોહ કે જે કાંઈ આકર્ષણ આવે છે કે પહેરવા આવડવાનું સ્ત્રીઓને અમને લોકોને, તો એ બધું પણ એમાં જ આવે, તો એનું કેવી રીતે ઉપાય શું કરવો? ઉપાય કંઈ નહીં, તમે જાણો 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 કે કોને થાય છે. હા, એ ખ્યાલ આવે છે કે ચલો હવે આ જાગૃતિને ખાવાની ઈચ્છા થાય છે. હા, પણ એને હજુ જાણવાનું કોને કહેવાય? તો કે એ વસ્તુનું આકર્ષણ દિવસે દિવસે ઓછું થતું જાય તો જોયું કહેવાય. જોયું આપણે માની ના લેવાય કે આ જોયું કહેવાય. જોવાથી જે વસ્તુ ઓગળે નહીં તો એ જોયું નથી કહેવાતું. જોવાથી પોતાની ભૂલ દેખાય ના તો એ જોયું નથી કહેવાતું. જોવાથી મોહ ખબર ના પડે કે આ મોહ કામ કરે તો એ જોયું નથી કહેવાતું. જોયું કોને કહેવાય? એ તો ઉઘાડ આટલી બધી લાઇટ હોય અને અહીંયાથી સાપ જતો હોય અને આપણને ના દેખાય તો શું સમજવાનું? જોયું કહેવાય? ના જોયું કહેવાય સાહેબ. અમુક લોકો તો ઊંઘમાં એટલા બધા હોય ને કે સાપને એવું લાગે આ દોયડી છે, દોયડી છે, દોયડી છે. દેખાય નહીં અને ખબર ના પડે, સમજણ ના પડે. જોયું તેને કહેવાય સાહેબ. પ્રમાણ તો જોઈએ ને કે ખરેખર જોયું કે ના જોયું. ચેક તો કરવું પડે કે ના ચેક કરવું પડે? હા, ટેસ્ટ કરવો પડે. તો કે ગાંઠ ઓછી થાય છે, વધે છે, શું છે? બરાબર. કન્ફર્મ કરવાનું. હા, કન્ફર્મ કરવાનું બરાબર છે. જોયું, આપણને ખ્યાલ પણ આવ્યો, પણ એને પછી આપણે પુષ્ટિ નહીં આપવાની ને કે ચલો આજે મને મન થયું કે મારે પાણીપુરી ખાવી છે તો હું બનાવીને ખાવ, એવું નહીં ને. 2 દિવસ પછી ભલે તમે એને ખાઓ તમે, પણ એ તમારે જે ફોર્સ ઊભો થયો તેને જુઓ અને આ જેને ખવડાવી તેને ખવડાવો પણ, અને સાથે સાથે એને પ્રતિક્રમણ કરવાનું કહો કે એટલી લોલુપતા ના ઊભી થવી જોઈએ કે આપણને આ વિચાર આવ્યો અને એની પાછળ ચાલવા માંડ્યું. આપણે મનને કહેવાનું આવશે, તને મન થયું તો આવશે, ફિકર ના કરીશ. એટલી બધી શું કે આજે હમણાં બનાવી દઉં. વાતચીત તો થાય ને. હા, એમ કહેવાય. એટલે એ જ હું કહું છું કે તરત ને તરત એને આપણે પુષ્ટિ આપવી કે એનું એટલે જોયું ના કહેવાય ને. હા, એટલે એ તો જ્ઞાન વગરનાને પણ જો દેખાય છે એવું. હા, જ્ઞાન વાળાને દેખાય છે ને જ્ઞાન વગરનાને દેખાય છે કે મને આવું થયું. પણ જે જોવાથી જો ઓગળે ના, એ ક્રિયાઓ એવી ને એવી રહી તો મતલબ નથી, એ જોયું ના કહેવાય. ને પણ ફોર્સ તો ઓછો થતો જાય આપણો. એ તો સારું કહેવાય ને, તો ક્યાં ના પાડીએ જ આપણે કે ઓલું 10 વાર વિચારો તો એ દાદા ભગવાન એક સુંદર દાખલો આપેલો, બહુ મસ્ત દાખલો આપેલો કે એક બોલ હોય અને બોલને આમ ઉપર નાખીએ એટલે શું થાય? નીચે આવે બોલ. બોલ નીચે આવે એટલે પાછો અથડાઈને ઉપર આવે, પાછો નીચે જાય, પછી ઉપર આવે. ફોર્સ એનો ઓછો થતો જાય. શું થાય? એનો ડાયાગ્રામ કેવો આવે? ડાઉનવર્ડ્સ. આમ આવે, ડિક્રીઝ થતો ડાયાગ્રામ આવે. બરોબર. અને 2 વખત હાથ લગાડ્યો તો પાછો ઉછળે. આ કહેવા માંગે દાદા. જોયાનું પ્રમાણ શું? તો કે આ તારો અંદરનો ફોર્સ દિવસે દિવસે એને જાણતા અજાણતા પુષ્ટિ આપણાથી જ અપાઈ જાય છે. કેમ? તો કે આ પારકી વસ્તુને પોતાની માની વળગાડી છે. તો કે હવે આ જ્ઞાન પછી આ પારકું છે એ તમને હવે સમજાયું, ફાઇલ તરીકે છે. તો ખાઓ, પણ ફાઇલ તરીકે ખાઓ. ફાઇલ તરીકે ખાઓ. પાણીપુરી એ ફાઇલ છે અને જેને ખવડાવો છો તે ફાઇલ છે. ખ્યાલ આવે ને? એટલું બસ શાંતિથી. બીજું આ સમજવાનું છે બેન, કશું ખાવા ના ખાવામાં પડવાનું નથી. એ તમે કરી શકો પણ નહીં, અને કરવા જશો તો ડિપ્રેશન આવી જશે. ખાલી વાતને સમજવાની
સમજવાની. જેમ જેમ એક્ઝેક્ટ સમજણ પડશે તેમ તમને અંદર સંતોષ થશે, ગેડ પડશે, અને ગેડ પડશે ને એનો આનંદ બહુ રહેશે. અને ગેડ પડવાનું પાછું પ્રમાણ શું? તો કે દરેક વખતે તમને તમારી ભૂલો દેખાતી જ જશે, ભૂલો દેખાતી જ જશે, ભૂલો દેખાતી જ જશે. બરાબર? પણ ક્યારેક વધારે થઈ જાય તો આપણે એને ઠપકો આપી શકીએ ને. આપી શકીએ ને, પણ હવે તમે ઠપકો નહીં આપતા ને હું કાં? બીજા બહારના તો આપે છે ને પાછા કે એને આપવાનું બહુ. તો કોઈક વખત હોય મોટી ભૂલ હોય ને, બહુ લોકનિંદ્ય ભૂલ હોય તો ઠપકો આપવો, નહીં તો જરા કહેવાનું હોય હું કામ આવું કરે છે હવે, આમ તેમ કહીને સમજાવવાનું. જેટલું બને તેટલું સમજાઈ પટાઈને કામ કરવાનું. બરાબર. બરાબર? જો આ સત્સંગ થયો તો એના સંબંધી જ એ રેફરન્સમાં જ ભરતભાઈ આ પદ લીધું છે, તો બરાબર ગાજો અને સમજાય એટલું સમજજો, પણ ગાજો, મોટેથી ગાજો, પોતાની જાતને કહેજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અનાદિથી અધ્યાસ છે જીવને દેહાદ્યાસ. અનાદિથી અધ્યાસ છે જીવને દેહાદ્યાસ. મોહી ચિત્ત ક્યાં રાગ દ્વેષ બેવાની મય શ્વાસ. મોહી ચિત્ત ક્યાં રાગ દ્વેષ બેવાની મય શ્વાસ. મારું શરીર તે હું જ છું, હું વાણી બોલનાર. મારું શરીર તે હું જ છું, હું વાણી બોલનાર. ખાધું પીધું મેં કર્યું સર્વાંગે એકાકાર. ખાધું પીધું મેં કર્યું સર્વાંગે એકાકાર. દેહાદ્યાસી માન્યતા ઉદગલી કતરમ. દેહાદ્યાસી માન્યતા ઉદગલી કતરમ. સેવા ચશ્મા દ્રવ્યના દેવા ભાવભરમ. દેવા ચશ્મા દ્રવ્યના દેવા ભાવભરમ. સચ્ચિદાનંદ મહાત્મા દાદા ભગવાન ખૂબ સુંદર દાખલો આપતા કે એક જણને પૂછે કે સામે તને શું દેખાય છે? તો કે મને બકરી દેખાય છે. એક બીજા ભાઈને પૂછ્યું તો તને શું દેખાય છે? તો કે ઘોડો દેખાય છે. ત્રીજાને પૂછ્યું તને શું દેખાય છે? તો કે ગધેડો દેખાય છે. તો શું જુદું છે બધું ત્રણે ત્રણ? તો એને તો ત્રણેય જણને જુદું જુદું કેમ દેખાય? ત્રણે ત્રણને જુદું કેમ દેખાય છે? તો કે દ્રવ્ય કર્મના ચશ્માથી આજે જે તમને દેખાય છે, જે અનુભવમાં આવે છે, તે દ્રવ્ય કર્મના આધારે દેખાય છે. એટલે તમને જે દેખાય છે એ પણ ઓલા ચશ્માથી, એટલે જે દેખાય છે તેને તમે સાચું ના માનો. તમે જુઓ કે આને આવું દેખાય છે ત્યારે યથાર્થ દેખાવાનું ચાલુ થાય. સાહેબ અત્યારે આપણે ક્યાં ખોવાઈ જાય? મને આવું દેખાય છે એને સાચું મનાય નહીં, એ દ્રવ્ય કર્મ છે. હવે દ્રવ્ય કર્મના આધારે જે દેખાય છે એટલે બટ નેચરલ ભાવ ઊભા થાય. પણ જો આ પર્યાય કહેવાય સાહેબ, તે પછી તરત જ એને એમ ખબર પડે કે આ જે દેખનારો છે, આ જે દેખાય છે તે હું નથી. જે દેખાય છે તેનાથી હું જુદો છું. હું દ્રષ્ટા છું. હું દ્રષ્ટા છું. તે જે આ દેખાય છે, જેને જે દેખાય છે અને એનાથી જે અનુભવ થાય
તેનાથી હું જુદો છું, એને પર્યાય કહેવાય. ખ્યાલ આવ્યો? એટલે આ કહે છે જેવા જેવા ચશ્મા દ્રવ્યના ચશ્મા, દાદા ભગવાન કહે છે આ દ્રવ્યના ચશ્મા એ ભારી હોય તો કોઈને 2 નંબરનું, કોઈને 5 નંબર, કોઈને 10 નંબરના ચશ્મા હોય. કેવી રીતે ખબર પડે? ના ખબર પડે. એટલે દાદા ભગવાન ડાયરેક્ટ તમને શુદ્ધાત્મા પર બેસાડી દે અને મન વચન કહે કે નોય મારું બોલજ્યા રાખજે. સારું કર્યું તોય નોય મારું, અને કંઈ આમ તેમ થયું તોય નોય મારું. એટલે તું છૂટો ને છૂટો રહેજે એમ કહેવા માંગે. તે કહે છે કે જેવા ચશ્મા દ્રવ્યના તેવા ભાવ ભરમ એટલે ભ્રાંતિ ઉત્પન્ન થાય છે, જેમાં કશું ઉત્પન્ન કરવા જેવું છે જ નહીં, છતાં ભ્રાંતિ ઉત્પન્ન થાય છે એમ કહે છે. ચાલો. દેહાદ્યાસી માન્યતા ભૌતકલિક કરમ દેહાદ્યાસી માન્યતા ભૌતકલિક કરમ જેવા ચશ્મા દ્રવ્યના તેવા ભાવ ભરમ જેવા ચશ્મા દ્રવ્યના તેવા ભાવ ભરમ ભ્રાંતિ રોંગ બિલીફ માય દેખે છે વ્યવહાર ભ્રાંતિ રોંગ બિલીફ માય દેખે છે વ્યવહાર કિંતુ કસાઈ ગળતુથી દુઃખાનંદ દેના કિંતુ કસાઈ ગળતુથી દુઃખાનંદ દેના. અદ્ભુત વાક્ય છે સાહેબ. આ વાક્યને તો 25, 50, 500 વખત બોલીને પોતાની જાતને સમજાવવા જેવું છે કે આ કશાય ગળથૂતીથી લાવેલા છે. અને દુઃખ કોણ આપે છે? દુઃખ કોણ આપે છે? કશાય દુઃખ આપે છે. અને આપણને દેખાય છે કોણ? સામેવાળો. તો સામેવાળો દેખાય તો ઝઘડો કોની સાથે કરો? પોતાની સાથે. હે? સામેવાળા સાથે. જ્યારે ખરેખર દુઃખ આપનાર દેખાશે, ખરેખર દુઃખ આપનાર, ત્યારે ઝઘડો કોની સાથે કરશો? પોતાની સાથે. અને પોતાની સાથે કરશો એટલે છૂટું પડશે એટલે દેખાતું થશે. એટલે આ બહુ મોટી વસ્તુ છે સાહેબ. કિંતુ કશાઈ એટલે દુઃખ આપનાર, આત્માને પીડનાર. ગળથૂતીમાં એટલે કે આખું બોડી કશાયનું બનેલું છે સાહેબ. ક્રોધ, માન, માયા, લોભના પરમાણુથી આ આખું શરીર બનેલું છે. વાતે ઉઠતા બેસતા અંદર ઊભું જ થાય, કંઈ ને કંઈ કશાય ઊભા જ થયા કરે. માનના હોય, આના હોય. મારા બહેનના ઘરે ગઈને હું તો મને બોલાવી નહીં. એક બેનને એવું થયું કે એ બેને બહારથી ડીશ મંગાવી ખાવાનાની, ને પછી કે હું જાઉં છું. તો ઓલા બેને કહી દીધું હા જા તું. તો કે મને કીધું પણ નહીં કે બે આ મેં મંગાવ્યું છે તો તું ખાઈને જા. જો તમે સાહેબ કશાય ઊભો કરે છે, ભેદ પાડે છે બેનની સાથે, દુઃખ આપે છે ઓલો અંદરથી, દુઃખ આપનાર દેખાતો. કારણ કે તારો ઉદય પરિણામ નથી એ ખાવા માટેનો. આ ઉદય પરિણામ જુદા છે. એ વાત સમજણ પડવી જોઈએ. દાદા ભગવાન કે તારા ઉદય પ્રમાણે તને તારી સુવાની જગ્યા મળે છે, બાથરૂમની જગ્યા પણ મળે છે. બાથરૂમમાં જવા માટે કયા બાથરૂમમાં તારે જવું એ તારો હિસાબ તું લઈને આવેલો છે. ટ્રેનમાં ગયો ને તો 4 બાથરૂમ રિજેક્ટ કર્યા મેં. એટલે કયા બાથરૂમમાં જવું ને એ પણ હિસાબ છે, પણ આપણને એ ખબર પડતી નથી. હવે રેલવેવાળા આટલું ગંદુ રાખે છે, આટલું ગંદુ રાખે છે, કશું આટલી બધી મોટી મોટી વાતો ચાલ્યું મગજ કશા ગળથૂતી. એટલે નાની નાની વાતમાં ઊભું થઈ જશે. પણ જો તમે ખરેખર દાદા ભગવાન કે, હું પણ કહું છું એક વખત કે ખરેખર દુઃખ આપનારને શોધી કાઢો.
દુઃખ આપનાર દેખાય એવો છે નહીં, એ તમને હિન્ટ આપી દઉં. દુઃખ આપનાર દેખાય એવો છે નહીં. અને જ્યાં સુધી દેખાય એવો છે ત્યાં સુધી દાદા ભગવાનની કે વિતરાગોની વાત સમજ્યા નથી સાહેબ. દુઃખ દેનાર દેખાય એવો નથી. એને જો એ પકડાઈ ગયો, જે નથી દેખાય એવો દેખાતો થયો, તો પછી દેખાય છે જે દુઃખ આપનાર એની કોઈ કિંમત રહેતી નથી સાહેબ. બહુ સરસ. પછી એનાથી કોઈ દિવસ દુઃખ થતું જ નથી. ભલે ને અપમાન કરે, મારે, કપડાં કાઢી લે, પૈસા લઈ લે, કોઈ પ્રોબ્લેમ નથી. કારણ કે અંદર દુઃખ દેનારો નથી. આ બધા જે ગાળો આપે, મારે, કપડાં કાઢી લે, વિશ્વાસઘાત કરે, આ કરે, પણ ઊભું ક્યાં થાય છે બધા પ્રોબ્લેમ? અંદર ઊભા થાય છે કે આણે આવું કર્યું. તે એ જે આણે આવું કર્યું એ જે બોલનાર છે ને, કોણ છે? એ દુઃખ દેનાર છે. એ રાક્ષસ છે સાહેબ. દુઃખ દેનાર બોલે જરા ઇફેક્ટ નથી થતી. ઇફેક્ટ નથી થતી. રાક્ષસ છે. મીનું થાય છે આવું? હે, માઇકમાં બોલો. આવું કેમ કર્યું? એવું થાય છે? નહીં થતું હોય, બહુ નહીં થતું. વર્ષમાં એકાદ વખત થતું હશે, હે ને? હા પાડે જ. બોલો. અરે મને તો દિવસમાં 25 વખત, 50 વખત, 100 વખત થાય છે. આવું કેમ થયું? આવું કેમ કર્યું? ત્યારે તો ખબર પડી આ સાલો આટલી બધી બૂમો પાડે છે. આવું કેમ કર્યું? કેમ કર્યું? કેમ કર્યું? આવું કેમ કર્યું? આવું કેમ થયું? જોજો તો ખરા આ પ્રશ્ન કેટલા ઊભા થાય છે. તે તપાસ ના કરવી જોઈએ સાહેબ. પ્રશ્ન ઊભા થાય તે આ બુદ્ધિ આપણને હેરાન કરે તે ખબર ના પડે. આ બધા કશાયો બુદ્ધિ થ્રુ કામ કરે. બુદ્ધિ ડાયરેક્ટ છે કે ઇનડિરેક્ટ છે? ઇનડિરેક્ટ. એટલે ઇનડિરેક્ટ કામ કરે બુદ્ધિ. કેવું કામ કરે? ઇનડિરેક્ટ. શું બતાડે? આ દિલીપભાઈ મારી વાત માનતા નથી. કોણ બોલે? બુદ્ધિ બોલે. તો દુઃખ કોને આપે? હે, કોણ દુઃખ આપે? બુદ્ધિ દુઃખ આપે. પણ બતાડે શું બુદ્ધિ? દિલીપભાઈ દુઃખ આપે છે. એટલે દુઃખ આપનારો પકડાતો નથી સાહેબ. સાચી વાત છે. દુઃખ આપનારો પકડાતો નથી ક્યારેય પણ. અને વિતરાગોના દર્શન જ એટલા માટે કરવાના. ઓહો, દાદા ભગવાન કહેતા હતા, પહેલી આપતવાણીમાં મૂક્યું છે, અજીતનાથ ભગવાનને ઓલા કયા આચાર્ય, નહીં, આનંદગંજી કહે છે, અરે રે ભગવાન તમે તો અજીત થયા. શું કહે છે? ક્રોધ, માન, માયા, લોભને જીતીને બેઠા. પણ આમાં તો મને ક્રોધ, માન, માયા, લોભને જીતીને બેઠા છે. એટલે હું અબળા છું. તમે પુરુષ છો. પુરુષ કોને કહેવાય? ક્રોધ, માન, માયા, લોભને જે જીતીને બેઠા તે પૌરુષ કહેવાય. પુરુષ. એવા એ આનંદગંજી મહારાજ કહે છે હું અબળા છું સાહેબ. શું કહે છે દિલીપભાઈ? શું કહે છે? હું અબળા છું. અબળા એટલે હેલ્પલેસ. કોઈ વાતે રક્ષણ કરી શકું એમ નથી મારું. તમે મારી પર કૃપા કરો. હવે જેવા તેવા હતા, ગજબના હતા. બહુ બધી કેટલી બધી લોકો તો એના પગ પકડે ને આ કરે, એની પાછળ પડેલા. આવું બુદ્ધિ કામ કરે છે. બતાડે દિલીપભાઈ અને દુઃખ આપે કોને? પોતાના જ માલિકને. હે, કેટલું ફાઇન કહેવાય? ફાઇન ના કહેવાય? હે, ના કહેવાય. શું વાત કરે? તો તે જોયું નહીં આવું? જોયું છે તો દાખલો આપ. ચાલે માઇક જવા દો. એટલે મારી જ અંદરથી મને જ બતાવીને મને દુઃખ આપે. હે, શું? મારી જ અંદર કોઈનું બી સામેવાળાનું કંઈ દેખાય તો સામેવાળો તો એટલા સંજોગ પૂરતો હોય એ પછી જતું રહે. અને પછી મારી અંદર ચલાયા કરે કે આવું, આને આવું કર્યું, આને આવું કર્યું, આને આવું કર્યું. એટલે સંજોગ પતી ગયો એ જ વખતે પૂરો થઈ ગયો. પણ પેલું મને અંદર જ્યાં સુધી ચાલ્યા કરે ત્યાં સુધી એ મને હેરાન કર્યા કરે મારી જ અંદર. પણ એને દુશ્મન તરીકે નથી જોયો ને. એ ક્યાં સુધી વધારે ચાલ્યા કરે? તો કે જ્યાં સુધી તમે આર્ગ્યુમેન્ટ કરો ત્યાં સુધી. પણ દુશ્મનની સાથે આર્ગ્યુમેન્ટ થાય સાહેબ? હે, ના થાય. ક્યાં સુધી થાય?
નહીં, ક્યાં સુધી થાય આર્ગ્યુમેન્ટ? એનું રક્ષણ કરીએ ત્યાં સુધી પોતાનું એને દુશ્મન તરીકે દુશ્મન જાણ્યો તરીકે નથી. જાણતા નથી. એટલે આર્ગ્યુમેન્ટ થયા જ કરે. છેવટે જ્ઞાનનું ઓથું લઈને ઊંચું મૂકે. હા બહુ અઘરું છે આ અંદરની. દાદા ભગવાન કે છે ને, ભેડી જમા તો અવળી અવળી ઊંધા રસ્તા બતલાવે, ચડે આમળો મનવંતોય, ત્યાં દાદાને સંભાળો. શું પદ છે સાહેબ, જુઓ તો ખરા. ભેડી જમાતું અવળી અવળી, અવળું બતાવવાનું ચાલુ થાય, ચડે આમળો મનવંતોડે. તો કે આ તમને ઘડી ઘડી આર્ગ્યુમેન્ટ આપે, ઘડી ઘડી એની એ વાત કરે, ત્યાં તરત દાદાને સંભાળજો. તને એમ નથી કીધા અને જો તું દાદાને સંભાળને, એટલે એમાંથી એની પકડમાંથી તો છૂટે. પકડમાંથી છૂટે ને, પછી પકડમાંથી છૂટે ને ત્યારે ભાનમાં આવે, પછી દેખાય કે પણ આ દુઃખ આપે છે. સાહેબ એ તો પ્રાર્થના કરે ને ત્યારે ખબર પડે કે આ મહીવાળો આવી રીતે દુઃખ આપે છે. આટલી જ ખબર પડવાની, બીજું કાંઈ કરવાનું નથી. બહુ થઈ ગયું. વર્તન મોહની કાલી છે, કપડા ઘર આહાર. વર્તન મોહની કાલી છે, કપડા ઘર આહાર. અદ્ભુત વાક્ય છે સાહેબ. દાદા ભગવાને આપણને રિલેક્સ કરી દીધેલા, શુદ્ધાત્મા પદ આપી અને કહી દીધું કે હવે આ ડિસ્ચાર્જ પરિણામ છે, એટલે બહુ બોજો લેતા નહીં. પણ પછી દાદા ભગવાનની એક વાત નીકળી ગઈ આપણામાંથી કે એ જે નિકાલી વ્યવહાર છે એમાં એનો પક્ષ ના હોય. જે વસ્તુ નિકાલી છે તે આપણી નથી એવું તો રહેવું જોઈએ ને, તો નિકાલી કહેવાય. ક્યારે નિકાલી કહેવાય? આપણું નથી તો નિકાલી કહેવાય. પણ એ પક્ષમાં રહીને જાય તો એ નિકાલી કહેવાય નહીં. દાદા ભગવાન કે જે ફરી ફરી આવશે, એટલે અજાગૃતિને કારણે પક્ષ લેવાઈ જાય છે. દાદા ભગવાન પૂછતા આપતો પુત્રોને કે કેટલા માઇલ ચાલ્યા? શું પૂછતા? કેટલા માઇલ કેટલા ચાલે? એક સાંકેતિક ભાષા હતી. જેના ઘરે હોય ને તો આઈસ્ક્રીમ હોય, લાડવા હોય, એટલે દાદા સાંકેતિક ભાષામાં પૂછે, કોઈને ખબર ના પડે રીતે, કેટલા માઇલ ચાલ્યા? તો કોઈ 2 બતાડે, કોઈ 5 બતાડે, કોઈ 10 બતાડે. આઈસ્ક્રીમના કપ હોય તો 10-15 સુધી જાય. એમ 10 ખાતા તે 10 માઇલ ચાલ્યો, કંઈ વાંધો નહીં. તું જુદો ને, પણ ખાનાર તે ખાધું નથી ને, એમ કરીને જુદું પાડી અને સેટ કરતા હતા. 10નો વાંધો નહોતો ઉઠાવતા, પણ ખાનારને તે જોયો, તું ખાનાર નથી. હસતા હસતા કરતા હતા સાહેબ આ વાત, હસતા હસતા. ગંભીર વાત હતી પણ હસતા હસતા. જ્ઞાની આ કામ કરતા હતા, હસતા હસતા. એટલે કે વર્તન મોહ છે નિકાલી, કપડા ઘર આહાર, બધું ઘર કપડું બધું નિકાલી છે. હવે તું શુદ્ધાત્મા થયો એટલે રહ્યું નથી તારું કશું. બધા પર તો માલિકી ભાવ નીકળી ગયો. પણ જાગૃતિ તો રાખવી પડશે. જાગૃતિ ના રહે તો એના એટલે ઇન શોર્ટ એમ કહેવા નથી માંગતા કે એનો આ પ્રકૃતિનો સ્વભાવ છે કે એડવાન્ટેજ લઈ લેવો વસ્તુનો. એ ના થાય એ જોજો. બસ આટલું જ કહેવા માંગીએ. ચાલો. વર્તન મોહની કાલી છે, કપડા ઘર આહાર. વર્તન મોહની કાલી છે, કપડા ઘર આહાર. પરિગ્રહ કહેવા તો નથી, નેસેસિટી જોઈ જા. પરિગ્રહ કહેવાતો નથી, નેસેસિટી જોઈ જા. અનાદિથી અધ્યાસ
અધ્યાસ છે જીવને દેહાધ્યાસ અનાદિથી અધ્યાસ છે જીવને દેહાધ્યાસ એક જ આ અવતારમાં ક્રોડ જન્મનો નાશ એક જ અવતારમાં ક્રોડ જન્મનો નાશ સમજે ત્યાં ઉકેલ છે પાંચ જ આજ્ઞા ખાસ સમજે ત્યાં ઉકેલ છે પાંચ જ આજ્ઞા ખાસ જ્ઞાન ક્રિયાકારી ખરું જ દ્રષ્ટિ કરે છતી જ્ઞાન ક્રિયાકારી કરું દ્રષ્ટિ કરે છતી સવડી સમજણ સમકિતિ વાત જ લે સવડી સવળી સમજણ સંકિતિ વાત જલે સવળી દાદા ભગવાન એક અદ્ભુત વાત કરું છું સરુબેન. મહારાજો આવ્યા હતા દાદા ભગવાન સાથે વાત કરવા, સત્સંગ કરવા. વાત કરતા કરતા દાદા ભગવાન કહે છે, તમે તો ગાડીમાં ફરો છો, તમે બૂટ પહેરીને ફરો છો, કપડાં પહેરો છો, બધું કે તમને કેટલો પરિગ્રહ છે ને તમે જ્ઞાનની વાત કરો છો, જ્ઞાની કેવડાવો છો. એટલે દાદા ભગવાન કહે છે કે વાત બરાબર તમારી, તમને જે દેખાય તે સાચું. પછી ધીરે ધીરે દાદા કહે છે, તમે પગે ચાલો છો તો તમે પ્રતિક્રમણ કરો છો ચાલે આવ્યા પછી? તો કે હા, પ્રતિક્રમણ અમે કરીએ છીએ. તો કેમ, શેના પ્રતિક્રમણ કરો છો? તો કે આ પગથી કે બોલવાથી કે કંઈથી પણ કોઈ જીવો નાશ પામ્યા હોય, કોઈ જીવોને દુઃખ થયું હોય તો અમે પ્રતિક્રમણ કરી લઈએ છીએ. તો દાદા કહે છે એ પ્રતિક્રમણ તો ત્યારે કરવાનું ને કે આ પગથી થયું આવું, એટલે આ પગ તમારા થયા ને? શું થયું? અમારા થયા. આ પગ તમારા થયા માટે પ્રતિક્રમણ કરવાનું ને? અમે તો આ દેહમાં જ રહેતા નથી. શું કહે છે? અમે આ મન વચન કાયામાં રહેતા નથી. દાદા ખૂબ કહેતા, અમે આ 27 વર્ષથી દેહમાં રહેતા નથી, એટલે દેહની ક્રિયાને પોતાની ક્રિયા માનતા નથી. આપણે આટલું જ ગાઢ કરવાનું છે કે દેહની ક્રિયા એ આપણી ક્રિયા નથી. બટ નેચરલ થાય એવું છે. બટ નેચરલ, જેમ બાથરૂમ બટ નેચરલ થાય છે ને, તેમાં વાણી, થિંકિંગ બધું બટ નેચરલ થાય છે, પણ આપણે જોતા નથી. એટલે કહે છે કે જ્ઞાન ક્રિયાકારી ખરું જ. જ્ઞાન તો ક્રિયાકારી થશે જ. તમારી દ્રષ્ટિ સવડી વાપરજો. સવડી એટલે શું? દરેક ક્રિયામાં હું શુદ્ધાત્મા છું અને આ જે થઈ રહ્યું છે તે વ્યવસ્થિત કરે છે. દાદા ભગવાને જ્યારે જ્ઞાન આપ્યું ત્યારે આજ્ઞા આપતા, અને આજ્ઞામાં ત્રીજી આજ્ઞા જ્યારે આપે ત્યારે કહેતા કે હવે તમે શુદ્ધાત્મા થયા, એટલે હવે અત્યાર સુધી તમે ચલાવતા હતા તમારું, અત્યાર સુધી તમે ચલાવતા હતા તમારું, હવે વ્યવસ્થિત શક્તિ તમારું ચલાવશે. એટલે તમને નિરાતે રહેજો. કોણ ચલાવશે? વ્યવસ્થિત શક્તિ. પણ એવું વ્યવસ્થિત શક્તિ ચલાવે છે ખરેખર ને? હે, કાચું પાકું. હાથું બોલ્યા સારું કહેવાય. અંદર તપાસ કરવાની પણ કે વ્યવસ્થિત શક્તિ ચલાવે છે કે કોણ ચલાવે છે. જેટલું વ્યવસ્થિત ચલાવે, સમજણ પડતી જાય એટલું માથાનો ભાર ઓછો થતો જાય. એનું હાસ્ય ખુશ થઈ જાઓ તમે જોઈને, કારણ કે એને ફિકર રહી નહીં, ચિંતા રહી નહીં. વ્યવસ્થિત શક્તિ ચલાવે છે, સોંપી દીધું બધું.
બધું સોંપી દીધું. બહુ મોટી વસ્તુ છે સાહેબ. એટલે કહે છે કે જ્ઞાન ક્રિયાકારી ખરું, દ્રષ્ટિ કરે છતી. છતી છતી શું કરે? દ્રષ્ટિ છતી. એટલે સવડી એટલે શું? પણ બોલો ને જલ્દી. ઊંધીને છતી કરે. રાઈટ બિલીફ બેસાડે. છતી કરે એટલે શું? નોર્મલી આપણને જે દેખાય છે તેને છતું માનીએ છીએ, પણ ભગવાન કહે છે તને જે દેખાય છે તેને તું જો તો છતું કહેવાય. શું કહે છે? તેને તું જો તો એ છતું કહેવાય. એટલે તું શુદ્ધાત્મા છું. આ 5 ઇન્દ્રિયોનો સ્વભાવ છે કે તને આ દેખાય તે તને બધું છતું જ દેખાશે. ખરેખર એ છતું નથી, એ તો અવસ્થા છે. તું તો શુદ્ધાત્મા છું, તો તારી દ્રષ્ટિ શુદ્ધાત્મા પર રહેશે તો એ છતું કહેવાય. એટલે દ્રષ્ટિ આમ જાય તો છતું કહેવાય, અને આમ જાય તો એ અવળું કહેવાય. એને જયમેશભાઈને એક વાત અમે કરી હતી આ જાત્રામાં. કઈ જાત્રા જતા? તે જાત્રામાં જતા જતા વાત કરી કે સેન્ટ્રીપિટલ ફોર્સ. કેવો ફોર્સ? સેન્ટ્રીફ્યુગલ અને સેન્ટ્રીફ્યુગલ. ફ્યુગલ. સેન્ટ્રીફ્યુગલ એટલે શું? તો કે સેન્ટરથી દૂર લઈ જાય, એટલે શુદ્ધાત્માથી દૂર લઈ જાય. આ 5 ઇન્દ્રિયોનો સ્વભાવ છે કે તમને અહીંયા દ્રષ્ટિ ના પડે, આમ જાય. અને સેન્ટ્રીપિટલ એટલે શું? તો કે એના માટે 5 ઇન્દ્રિયોની જરૂર નથી, એના માટે સમજણની જરૂર છે. તે એ સમજણથી શું થાય? તો કે દ્રષ્ટિ અંદર શુદ્ધાત્મા પર પડ્યા કરે, અને અંદર પડે એટલે બહાર પણ એ શુદ્ધાત્મા જોયા કરે. એટલે દાદા ભગવાને શું છે? સીધી આજ્ઞા જ આપી દીધી, તું રિલેટિવ અને રિયલ, રિલેટિવ અને રિયલ આ જોયા કરજે. ઇટ બીકમ સેન્ટ્રીપિટલ ફોર્સ, જે કેન્દ્ર તરફ લઈ જાય. કેન્દ્ર એટલે પોતે. પોતે આ સંસારમાં કેન્દ્ર છે સાહેબ. સંસાર કેન્દ્ર નથી. આપણે સંસારને કેન્દ્ર બનાવી દીધો. તે કોણ સંસાર? સંસાર કોણ? કેન્દ્ર કોણ? હું શુદ્ધાત્મા. આપણે સેન્ટર શુદ્ધાત્મા છે તો દાદા ભગવાનની કૃપાથી ખબર પડી. પણ સેન્ટર કોણ હતું પહેલા? નામધારી. સરયુબેન સેન્ટર હતા. સરયુબેન માટે જીવતા હતા, સરયુબેન માટે કરતા હતા, સરયુબેનની ઈચ્છાઓ પૂરી કરતા હતા. સરયુબેનની ઈચ્છાઓનો અંત આવે ખરો? ના. એટલે ભટકતા હતા. હવે શુદ્ધાત્મા પદ પ્રાપ્ત થયું એટલે નિરીક્ષક થયા. નિરીક્ષક થયા એટલે બસ હવે ફાઇલ નંબર 1 ને જોતા થયા એટલે ઉકેલ આવી ગયો. ઈચ્છાઓ બધી પૂરી થવા માંડી. એ પછી ખ્યાલ આવ્યો ને? પહેલા સેન્ટરમાં આ હતા, પણ આપણને આદત પડી ગઈ છે આને સેન્ટરમાં રાખવાની. બંકિમભાઈ, કોને સેન્ટરમાં રાખવાના? આદત હતી. છે નહીં હવે. તપાસ કરજો. તપાસ કરવાની. હતી કહો તો કલ્યાણ થઈ જાય સાહેબ. હજુ છે ભલે ડિસ્ચાર્જ પણ છે. શુદ્ધાત્મા સેન્ટરમાં જેમ જેમ રહેતું જાય, આહા, કામ બધું અંદર થતું જાય, બહાર કરવાની જરૂર ના પડે કશી. એવું દાદા ભગવાન બહુ મોટી વાત કરે. ચાલો સાહેબ. જ્ઞાન ક્રિયાકારી ખરું, દ્રષ્ટિ કરે છતી. જ્ઞાન ક્રિયાકારી ખરું, દ્રષ્ટિ કરે છતી. સવડી સમજણ સમકીતિ, વાત જલે સવડી. સવડી સમજણ સંકિતિ, વાત જલે સવડી. રિલેટિવ રૂપ લક્ષ્મી ચંદ, ફાઇલ નંબર 1. રિલેટિવ રૂપ લક્ષ્મી ચંદ, ફાઇલ નંબર 1. ફાઇલ નંબર 2 હિસાબ, સૂક્ષ્મ ઋણાનું બંધ.
એક એક શબ્દમાં સાહેબ એટલું માર્મિક વાત કરે છે ને કે વાત નહીં કરવાની. અહીંયા શું લખે છે? ફાઇલ નંબર 2 હિસાબ. બે હિસાબ. બે હિસાબ એટલે શું? અનલિમિટેડ. એવું બતાડે ફાઇલ નંબર 2 હિસાબ. એવું નથી, ફાઇલ નંબર 1 જ 2 હિસાબ છે, અનલિમિટેડ. પણ અહીંયા થાય છે શું? ફાઇલ નંબર 2 માટે જ કમ્પ્લેન્ટ વધારે હોય છે. ફાઇલ નંબર 2 હિસાબ, 2 હિસાબ, 2 એટલે આપણને થાય 2 ના 2 નહીં, આ 2 હિસાબ છે. સૂક્ષ્મ ઋણાનુબંધ તો કે અંદરથી ફૂટ્યા જ કરે, ફૂટ્યા જ કરે, ફૂટ્યા જ કરે. કેટલો માલ સાહેબ, 80 વર્ષ 90, કેટલા વર્ષના થયા? સર્યુબેન કેટલા વર્ષના થયા? હે 25 વર્ષ. 25 વર્ષના. તો હજુ 75 વર્ષ જીવવાનું બાકી રહ્યું. તો કેટલો માલ લાવ્યા? ઓ બાજુમાં બેનને કેટલા થયા? 90 વર્ષ અને હજુ બીજા 10 વર્ષ કાઢવાના. 100 વર્ષનો માલ કોઠીમાં ભરેલો સાહેબ. કોઠી કેવી છે વિચાર કરો. ના પણ લાગે હે આપણે જોઈએ ને આમ ફાઇલ નંબર 1 ને, કશું નથી, કશું નથી, કશું નથી, કાંઈ નથી. ચાલો સાહેબ. રિલેટિવ રૂપલક્ષ્મી ચંદ ફાઇલ નંબર 1. રિલેટિવ રૂપલક્ષ્મી ચંદ ફાઇલ નંબર 1. ફાઇલ નંબર 2 હિસાબ સૂક્ષ્મ ઋણાનુબંધ. ફાઇલ નંબર 2 હિસાબ સૂક્ષ્મ ઋણાનુબંધ. વ્યવહારે પ્રયત્નો બાદ આવ્યા જે પરિણામ. વ્યવહારે પ્રયત્નો બાદ આવ્યા જે પરિણામ. રૌદ્રારક્ત ધ્યાનો શમે વ્યવસ્થિત કરતા જાણ. રૌદ્રારક્ત ધ્યાનો સ્વામે વ્યવસ્થિત કરતા જાણ. કેટલી સરસ વાત કરી છે. રૌદ્ર આર્ત, રૌદ્ર રત, રત એટલે આર્ત. તો કે રૌદ્ર ને આર્ત ધ્યાન. બંકિમભાઈ, હા રૌદ્ર ને અર્થ એ શું કરે? એ દુઃખ ધ્યાનનો આપે. સમય. હે દુઃખ આપે. રૌદ્ર બારવાને દુઃખ આપે ને આર્ત ધ્યાન છે એ પોતાની જાતને દુઃખ આપે. બંનેમાં બંનેને બાળે. હા બરાબર છે. એકમાં તીવ્ર બળતરા થાય હા, હા. અને એકમાં ઓછી બળતરા થાય, પણ બળતરા કરે હોય જ, એ હોય જ. સમય બરાબર છે. શું થાય? સમય. ક્યારે? સમય વ્યવસ્થિત ને કરતા માને. હા, વાઈફ ને નહીં, છોકરાને હા, નહીં, બરાબર. આપતા પુત્રોને નહીં. સાવ સાચી વાત. ચાલો સાહેબ. અદ્ભુત. રૌદ્રારત ધ્યાનો શમે વ્યવસ્થિત કરતા જાણ. રૌદ્રારક્ત ધ્યાનો સ્વામે વ્યવસ્થિત કરતા જાણ. આજે સવારે એક વાત થઈ સાહેબ. ભરતભાઈ, બોલો બોલો. પહેલી વખત, બીજી વખત આવ્યો. પહેલી વખત તો મને મૂકવા આવ્યું હતું ઓલું આપણે આ મેટ્રો ચાલુ થઈ ને હા, તેમાં. જી જી. તો આજે મેટ્રોમાં આવ્યો. મને કહે કે તમે મેટ્રોમાં જાઓ. મેં કીધું સારું, મેટ્રોમાં જાઉં, વાંધો નહીં. તો મને તો એમ જરા ફાંકો હતો કે મુંબઈમાં તો કંઈ વાંધો આવે નહીં, પતી જશે બધું. તો મેટ્રોમાં ચડ્યો. પછી મેં કીધું ભાઈ મોગરા જવાનું છે, મોગરા જશે ને આ ટ્રેન? તો ઓલો કહે છે ये ट्रेन नहीं है, बाजू वाली दूसरी जाओ, दूसरी बाजू जाओ, दूसरी बाजू जाओ. 5 વખત પૂછ્યું, 5 વખત. મને ખબર હતી આ જાય છે, પણ 5 વખત પૂછ્યું, પણ ના કીધું. એટલે મારો કોન્ફિડન્સ ગયો. એટલે હું ઉતરી ગયો ટ્રેનમાંથી. ઉતરી ગયો. પછી ટ્રેનમાંથી ઉતરી ગયો. પછી 20 મિનિટ પછી ટ્રેન આવવાની. તો ત્યાં અહીંયા એવું છે કે એ લોકોના માણસો હોય. તો એ મને માણસ મળ્યો. मैं कहा मोगरा जाने का भाई, वो दूसरे प्लेटफॉर्म पर कैसे जाने का?
अरे साहब यही प्लेटफॉर्म पे जाने का, अभी दूसरा ट्रेन आया तो उसमें जाओ. ચલો ઠીક છે, 20 મિનિટ બેઠો. મેં એવું ખરું વ્યવસ્થિત આવ્યું છે, ટ્રેનમાં ચડવાનું ને ઉતરવાનું એ આપણી મરજીમાં રહ્યું નથી, ખરો હિસાબ. પાછો ચલો ઠીક છે બેઠો, પાછી બીજી ટ્રેન આવી, બેઠો એની અંદર. પછી જોયા જ કર્યું ત્યાં આ પ્લેટફોર્મ આવ્યું, આ પ્લેટફોર્મ, આ સ્ટેશન આવ્યું, આ સ્ટેશન આવ્યું. પછી છે ને જે મોગરા આવવાની હતી ને ત્યારે એક ઝપકી આવી ગઈ, અને જરાક ઝપકી આવી ગઈ ને એમાં ટિકિટ હાથમાં હતી. તો અત્યાર સુધી તો આપણને લાગતું હતું કે ટિકિટ લઈ લીધી એટલે પતી ગયું. તો આ ટિકિટ પડી ગઈ અને એકદમ મોગરા ઉતરું એટલે ઉતરી ગયો અને નીચે આવ્યો. ભાઈ આ બાજુ જવાનું છે, ઓલા હાઈવેની ઓલી બાજુ નથી જવાનું, આ બાજુ જવાનું, આ બાજુ જાઓ, ટિકિટ લાવો. મેં કીધું આ ખોલતું નથી. તો કે ટિકિટ, મેં કીધું ટિકિટ તો लिया था लेकिन गिर गया. પછી શું થાય સાહેબ? આ વ્યવસ્થિત શક્તિ છે ને સાહેબ, તમારા ખિસ્સામાં પૈસા રાખવા કે ના રાખવા ને એ પણ વ્યવસ્થિત શક્તિ કરતા છે. ખ્યાલ આવે ને? તો એને કીધું સાहब 110 रुपया लगेगा फाइन के हिसाब से. मतलब देख भाई अभी सच्ची बोल रहा हूँ मैं, तो आपको जो लगे ठीक लगे अभी करो. तो कि अच्छा चलो ठीक है 20 रुपया दे दो. तो 20 रुपयाની ટિકિટ એને કાઢી અને પછી મને આપ્યો ને રવાના કર્યો કે ઇધર જાઓ, ઇધર જાઓ. એટલે આ સાહેબ આ જુઓ તો ખરા. થાય આવું થાય. હે થાય નહીં, મને લાગ્યું કે હવે સારું આપણે તો હવે પતી ગઈ વાત આપણી હવે. પણ આ વ્યવસ્થિત શક્તિ જુઓ તો ખરા કેવું કામ કરે છે. બીજા એક બે જણને વાત કરીને તમને હવે ઠેકાણું રહ્યું નથી. કે ના કે વ્યવહારમાં આવું 4-5 વખત થાય તો કે કશું નહીં. એટલે સમજવાનું સાહેબ, આ યશ નામ કર્મ, અપયશ નામ કર્મ, પૈસા તમારા ખિસ્સામાં, ટ્રેનમાં બેસવું, ચાલું વ્યવસ્થિત કરતા છે બંકિમભાઈ. આ ઘરમાં આપણને રાખે છે ને તે વ્યવસ્થિત છે. ને આપણે બફમમાં છે મારું ઘર, મારું ઘર, મારું ઘર. ઊંધા આંટા વાળીએ છે મારું ઘર, મારો હસબન્ડ, મારું. એટલે કશું નથી, 2 ગાર્ડ આપશે એટલે હસબન્ડને વૈરાગ આવી જશે તારો. ચાલો ચાલો. અનાદિથી અધ્યાસ છે જીવને દેહાદ્યાસ. અનાદિથી અધ્યાસ છે જીવને દેહાદ્યાસ. ફરીથી ઉત્પન્ન થાય નહીં અહમ અશુદ્ધિયો ઘાય. ફરીથી ઉત્પન્ન થાય નહીં અહમ અશુદ્ધિયો ઘાય. અથડામણને ટાળવા સમભાવે નિકાલ. અથડામણને ટાળવા સમભાવે નિકાલ. ખોલી પ્રાકૃત ચોપડો ઉપયોગે અભિયાન. હોલી પ્રાકૃત ચોપડો ઉપયોગે અભ્યાસ. ભૂલ વીણે શુદ્ધાત્મા લ્યો દાદા નિધિ ધ્યાસ. ફૂલ વીણે શુદ્ધાત્મા લ્યો દાદા નિધિ ધ્યાસ. જૂનો જતો જર્જરી નવું ન કાંઈ ભરાય. જૂનો જથ્થો જર્જરી નવો ન કાંઈ ભરાય. જૂનો જથ્થો જર્જરિત, નવું કંઈ ન ભરાય. દાદા ભગવાન બહુ અદ્ભુત દાખલો આપતા હતા કે એક વાણિયાની જાન જતી હતી. તો ઓલા કોને ધાડ પાડી? હે માસીબાઈઓએ ધાડ પાડી. એ લોકોએ બુકાની દરી દીધી એટલે ઓલાને લાગ્યા કે ડાકુઓ આવ્યા. એટલે બધું સોનું ભેગું કરવા માંડ્યા, બધા પાસેથી લેવા માંડ્યા. હા, બધું લઈ લીધું, બધું ભેગું કરી નાખ્યું.
પછી છેલ્લે આવ્યા, છેલ્લે મુખ્ય માણસો પર, તો ઓલી બેને તો જણસો ઉતારી દીધી. બોલો વાણિયોને તો માર ખાવાની ઓલી થાય નહીં ને, એટલે કે તું મને પેટીમાં પૂરી દે, પેટીમાં નાખી દે. પેટીમાં નાખ્યું ને ઉપર ગાદલું બાદલું નાખ્યું. પછી કે આપી દો આપી દો આપી દો જે હશે તે. તો ઓલી મોટી પેટી જોઈ ને એટલે ઓલાએ ખોલ્યું, તો ઓલો દેખાયો. તો કે હવે શું કરવું? તો જોરથી બોલ્યો, અબે સાલે હિજડે. શું કીધું? અબે ચાલે હિજડે. તો ઓલા લોકોને એવું લાગ્યું કે આપણને ઓળખી ગયો, એટલે ભાગ્યા, બધું મૂકીને ભાગ્યા. આ દાખલો દાદા આપતા હતા ત્યારે અમે લોકો બહુ હસતા હતા, બહુ હસતા હતા, પણ ખબર નહોતી પડતી શું કહેવા માંગે છે. એવી રીતે કહે છે કે આ જૂનો માલ બધો જર્જરિત છે, એનાથી ગભરાવા જેવું નથી. અબે સાલે હિજડે બોલજો. કોને કહેવાનું? સાલા તું મને આવી રીતે ગભરાવે છે, શું સમજે છે તારા મનમાં? અલા બોલજો તો ખરા. એટલે તમારી અંદરના માલની સામે અબે સાલે હિજડે બોલજો. એ હિજડો છે, એ તમારી પર શું ચડી જવાનો છે? પણ આપણને ગભરાઈ જઈએ, મનમાં આવું થાય, આમ થાય, આ ખાવાનું મન થાય, શોપિંગ કરવાનું મન થાય. અરે ગભરાવાનું શું? હવે થાય તો થાય છે, ગભરાવાની જરૂર નથી, પણ બોલજો. સરયુબેન, હે કર્મો નપુસંગ છે, પણ આટલું બોલજો. હવે સાલે હિજડે, ક્યાં સમજતા હે તું? આટલું બોલો. જુઓ તો ખરા, એ જે તમારી વચમાં છે ને, વચમાં જે તમને દેખાતો જ નથી, શુદ્ધાત્મા અને તમારી વચમાં છે તે દેખાતો જ નથી ને વર્કઆઉટ એ જ કરે છે. તેને બોલો જરાક, ચડી ના બેસે આપણી ઉપર એમ. તો ઓલા ભાગી ગયા, સોનું બોનું બધું મૂકીને ભાગી ગયા. તો કે આવી રીતે લૂંટાશો નહીં, આવી રીતે જરા ખુમારી રાખજો અને કામ થાય તમારું. ચાલો સાહેબ. જૂનો જતો જર્જરી નવો ન કાંઈ વરા. જૂનો જતો જર્જરી નવો ન કાંઈ વરા. દ્રષ્ટિયના જગતમાં ઘટ ખાલી કરી જાય. કેરી જોઈ સુગંધ લે વાંધો કાંઈ નથી. કેરી જોઈ સુગંધ લે વાંધો કાંઈ નથી. જાણી વિચારે ભોગવી દેખત ભૂલટથી. જાણી વિચારે ભોગવી દેખત ભૂલકથી. અનાદિથી અધ્યાસ છે જીવને દેહાદ્યા. અનાદિથી અભ્યાસ છે જીવને આકર્ષણ કઈ ફાલતું અનનેસેસરી પ્રોબ્લેમ. આકર્ષણ કઈ ફાલતું unnecessary problem. કર્મ બંધાવી આપતું પાવતી બંધક ક્લેમ. કર્મ બંધાવી આપતું પાવતી બંધક છે. આવું કઈએ થાય ત્યાં શુદ્ધાત્મા જોવા. આવું કહીએ થાય ત્યાં શુદ્ધાત્મા જોવા. વિશેષ ભાવો ખેંચે ત્યાં સામાયિક મૂકવા.
રાગથી અડકીશ તો જગ જાય. જીતવું જોઈએ હારથી, અડકીશ તો જગ જાય. લચ પાડે લપટાવી ઘણા ભવો ભટકાય. લાલચ પાડે લપટાવી ઘણા ભવો ભટકાય. નાદિથી અધ્યાસ છે જીવને દે આદ્યાસ. અનાદિથી અરદાસ છે જીવને મોહી ચિત્ત ક્યાં રાગ દ્વેષ બેભાની મય શ્વાસ. મોહી ચિત્ત ક્યાં રાગ દ્વેષ બેભાની ભય શ્વાસ. શરીર જ આપણું છે નહીં, બીજું ન આપણું થાય. શરીર જ આપણું છે નહીં, બીજું ન આપણું થાય. શરીર જ આપણું છે નહીં, બીજું ન આપણું થાય. શરીર જ આપણું છે નહીં, બીજું ન આપણું થાય. સચ્ચિદાનંદ, જે વાત થઈ આપણે એવી રીતે આ શરીર આપણું છે નહીં, બીજું ન આપણું થાય. જે વળગેલું છે, કાદવમાં પડીએ તો શું થાય? કાદવમાં પડીએ તો કાદવ ચોંટી જાય ને એની મેળે. એવી રીતે આ 5 ઇન્દ્રિયોથી જે કાંઈ પણ ગમ્યું એટલે એ ચોંટી જાય. જે ન ગમ્યું એનું શું થાય? જે ન ગમ્યું તેનું શું થાય? એ પણ ચોટી જાય, એવું કે છે એ પણ ચોંટી જાય. એ બધું ચોટી જાય. ના ગમે ગમ્યું તે ચોંટે ના ગમે એ અને પણ ના ગમ્યું તે ચોંટે. કારણ કે એ ચોંટેલું છે એ જ્યારે ફળ આપે ત્યારે એ ના ગમતું ખબર પડે કે આ નથી ગમતું. એટલે ગમતું ના ગમતું કરવું એ જ ગુનો છે. ભગવાને એટલે દાદા ભગવાને આજ્ઞા આપી સંભાવે નિકાલ કરો. ગમવા ના ગમવામાં ના પડીશ, નહીં તો તું ફસાઈ જઈશ. ગમતું કર્યું એટલે કેસ પૂરો ના થયો, ના ગમતું કર્યું તોય કેસ પૂરો ના થયો. સંભાવે નિકાલ કરી નાખ. એટલે પછી કહે છે કે આ બધું તું જે કરે છે ગમતું ના ગમતું, તે તો તું તારું શરીર સમજીને તું કરું છું, પણ આ શરીર જ તારું નથી. જો શરીર તારું નથી તો સગાવાલા નથી, તારી વસ્તુ નથી. ગમે તેટલા ઘર બનાવે ને, કોઈ ક્યારે ટપકી પડે કહેવાય? આ કોરોનામાં બધા બહુ ટપકી પડેલા ને અત્યારે હજુ થાય છે, પણ આપણા ધ્યાનમાં નથી. એટલે આપણને લાગે કે બધું બરાબર ચાલે છે. આ શરીર સાથ આપે છે ને ત્યાં સુધી જરાક વધારે વળગેલા રહીએ છીએ. જરાક એક નસ ખેંચાઈ જાય, ખ્યાલ આવ્યો ને? એક વસ્તુ જરાક આડી ચાલે, પગ દુખે, ચલાય નહીં, માથું દુખે, દેખાય નહીં, બોલાય નહીં, ત્યારે ખબર પડે કે આ બહુ વસમું છે. એનો જેટલો દુરુપયોગ કરશો ને એટલું એ આડું ચાલશે. એટલે કોઈનું આડું ચાલતું હોય તો સમજી લેવું કે દુરુપયોગ છે. આ વસ્તુ કુદરતી રીતે તમને જે પ્રાપ્ત થઈ છે તેનો ઉપયોગ પરોપકારાય. બીજા માટે વાપરી નાખજો, ખર્ચી નાખજો. આજે જે ખોટ પૂરવાની હતી તે પૂરી નાખજો. પણ કે આ તારું છે નહીં, આ તારી પ્રોપર્ટી છે નહીં. વ્યવહારથી બોલજે કે આ માર્યું છે, પણ માનીશ નહીં તો બધું ફરી જશે. સવડી દ્રષ્ટિ થઈ ત્યારથી જ ફરી જશે. એટલે કહે છે, ફરીથી બોલો ભરતભાઈ. શરીર જ આપણું છે
વન સાઈડેડ જળમોહમાં આપણને નથી સે ટુ સાઇડેડ ચેતન મિશ્રે ઉભે છે શૈમન ક્લેમ સાઈડેડ ચેતન મિશ્રે ઉભે છે સે મને કે એટલું શોર્ટમાં કવિરાજ કહી જાય છે ને સાહેબ 10 પુસ્તક લખો ને તો એ પૂરું ના થાય. વન સાઇડેડ શું કહે છે? વન સાઇડેડ જડ મોહમાં. કેવા મોહ છે એનો? જડમાં. કેરી ખાવી ગમતી હોય, પીઝા ખાવો ગમતો હોય, કપડાં પહેરવા ગમતા હોય તો કે એમાં બહુ શેમ જેવી વાત નથી. એટલે તમને બહુ પસ્તાવવું પડે નહીં, એ છૂટી જાય એવું છે, કારણ કે ક્લેમ નથી. પણ બીજું શું કહે છે? ટુ સાઇડેડ ચેતન મિશ્રે. શું કહે છે? ટુ સાઇડેડ ચેતન મિશ્રે એટલે 2 સાઈડ છે આપણે. ટુ સાઇડેડ કહે છે. ટુ સાઇડેડ ચેતન મિશ્રે. ચેતન અને મિશ્ર બંનેના ટુ સાઈડ. હે? ચેતન અને મિશ્ર એ બંને ભેગા થાય ત્યારે ટુ સાઇડેડ ચેતન મિશ્રે. જીવતી ફાઇલ સાથે તો કે આ સ્ત્રી પુરુષની વાત કરે છે. વધારે 90% ભાગ સ્ત્રી પુરુષનો છે કે સામ સામે આકર્ષણ થાય, મોહ થાય. ભાઈ ભાઈને મોહ નથી થતો બહુ. કળિયુગમાં નથી થતો, સતયુગમાં થતો હતો. કળિયુગમાં અત્યારે તો મિશ્ર ચેતન એટલે બાપને અને દીકરાને, હસબન્ડ વાઈફને. પણ બાપને દીકરાને થાય ને એ બહુ આપણે ગણતા નથી. છતાં પણ ચેતન મિશ્ર એટલે સામ સામે આર્ગ્યુમેન્ટ થાય, સામ સામે ક્લેમ ઊભા થાય. દાદા ભગવાન એક વાક્ય છે, આ જગતમાં જેટલા વેર ઊભા થયા છે તે ફક્ત અને ફક્ત આસક્તિથી ઊભા થયા છે. શેનાથી? આસક્તિ એટલે શું સાહેબ? મોહ થયો. એમાં સ્ત્રી પુરુષને જે મોહ થાય છે ને એમાં મેક્ઝિમમ વેર બંધાય છે. એટલે દાદા ભગવાને ખાસ કીધું હતું આ સંબંધની અંદર નિડરતા રાખીશ નહીં. શું કહે છે? અને પાછું બીજું દાદાનું વાક્ય, નિડરતા એટલે શું? હે? બેફામ ઇન્ટરેસ્ટ. તારો ઇન્ટરેસ્ટ એવો ના રાખીશ કે મને કશું થવાનું નથી, એવું ના હોય. નિડરતા ના હોય. દાદા ભગવાન દાખલો આપતા, મહાવીર ભગવાન આવ્યા હોય અને અહીંયા બેઠા હોય અને અહીંયાથી સાપ જતો હોય તો ભગવાન પગ ઉપર લઈ લે તો શું ભગવાન ડરે છે? ના. તો કે આવી રીતના ડરજે તું આનાથી. દાદા ભગવાનનું એક બીજું વાક્ય છે, એકદમ સિમ્પલ વાક્ય છે, જેને મોક્ષે જવું હોય તો સ્ત્રીએ પુરુષથી દૂર રહેવું અને પુરુષોએ. આ સિમ્પલ વાક્ય છે, જેને મોક્ષે જવું હોય તેને. બીજી બધી બહુ વાતો છે પણ આટલી સિમ્પલ વાત છે. દિલીપભાઈ, કેટલી સિમ્પલ વાત? હે? બહુ જોડે રહેવાનું, બહુ વાતો કરવાની નહીં. મોક્ષે જવું હોય તો, નહીં તો કશો વાંધો નથી. નહીં તો જાઓ તમે તમારે ફરવા જાઓ, વાંધો નહીં, વાતો કરીએ જ જાઓ. દાદા ભગવાને આ વાત કરી. આ ટૂંકમાં તમને કહું છું, આ એકદમ શોર્ટ એન્ડ સ્વીટ વાક્ય છે. બહુ બેવ જણાએ ભળવું નહીં, મળવું નહીં. મળે તો કેમ કરીને જલ્દી એમાંથી છૂટવું. હે? એ તો એનાથી ભયંકર છે બહેન. એ તો બહુ, એ તો વસ્તુ થઈ ગયું. પછી અત્યારે તેની લૂંટ ચાલી છે કળિયુગમાં. અત્યારે પોતાની વાઈફને સિન્સિયર નથી તો શું કરવાનું? એમાં જ જાય છે ને બધું. એટલે કહે છે ને ટુ સાઇડેડ ચેતન મિશ્રે ઊભે છે શેમ અને ક્લેમ. ક્લેમ તો ઊભો રહ્યો
પણ શેમ પણ ઊભો રહ્યો. શેમ એટલે ખબર છે ને? શરમ. હે? શરમ આવે. અપ્યસ નામ કર્મ ઊભું થાય. અપ્યસ નામ કરો. જ્યાં જાવતા તમને લોકો ઠોકરો મારે. પછી કોઈ પણ હોય, આ સિદ્ધાંત છે સાહેબ. પછી કોઈ પણ હોય, બધાને લાગુ પડે છે આ. ચાલો સાહેબ. અમને કઈ જ નડે નહીં એવો અહમ કરવો નહીં. અમને કઈ નડે નહીં એવો અહમ કરવો નહીં. બેફામની ડરતાથી જ્ઞાન કદી વર્તે નહીં. બેફામની ડરતાથી જ્ઞાની કદી વર્તે નહીં. અમને કઈ જ નડે નહીં એવો અહમ કરવો નહીં. અમને કઈ જ નડે નહીં એવો અહમ કરવો નહીં. વેરી ગુડ. વન સાઇડેડ જડ મોહમાં આપણને નથી શેમ. વન સાઇડેડ જળમોહમાં આપણને નથી શેમ. ટુ સાઇડેડ ચેતન મિશ્રે ઉભે છે શેમ અને ક્લેમ. સાઇડેડ ચેતનની શ્રી ઉભે છે સેવને ક્લેમ. મારી ફાઇલ જ પાડોશી ઉદગલ મોટો દગો. મારી ફાઇલ પાડોશી ઉદગલ મોટો દગો. સગડી ફાઇલ ઉદગલ દગો ન કોઈનો સગો. સગડી ફાઇલો ઉદગલ દગો ન કોઈનો સગો. મારી ફાઇલ પાડોશી ઉદગલ મોટો દગો. મારી ફાઇલ પાડોશી ઉદગલ મોટો દગો. સગડી ફાઇલ ઉદગલ દગો ન કોઈનો સગો. સગડી ફાઇલો ઉદગલ દગો ન કોઈ સગો. સ્વતંત્રતા અદ્ભુત સાહેબ. ગજબની લાઈન. મારી ફાઇલ જ પાડોશી, પૂદગલ મોટો દગો. સગડી ફાઇલો પૂદગલ, દગો ન કોઈનો સગો. એટલે દગાથી આપણને અસર બહુ થાય છે. એના માટે દાદા ભગવાને બે શબ્દ બોલેલા. બે જ શબ્દ. કંઈ પણ આવું થાય આપણા વ્યવહારમાં તો આપણી ફાઇલ જ આપણા કયામાં નથી તો બીજાની ફાઇલ કેવી રીતના એમાં હોય? ના હોઈ શકે સાહેબ. એટલે કહે છે કે જરાક બહુ આવું થાય ને તો શું કહે દાદા ભગવાન ખબર છે? આવું જ હોય. આવું જ હોય. શું કહે છે? આવું જ હોય. આવું જ હોય. કોઈ લઈ જાય ને પૈસા, આવું જ હોય. આપણા ઘરમાં જમાડીએ આપણે અને પછી ગાળો આપીને જાય, આવું જ હોય. આ દાદાએ આવું જ હોય તો કે આ પૂતગલને અનુલક્ષીને એના સ્વભાવને અનુલક્ષીને આ વાત કરી હતી. આવું જ હોય. એટલે કોઈ વાતે કશી તમને અસર ના થાય. તમે એ સંજોગોમાં પેસી ના જાઓ. એ સંજોગો તમારી પર છવાઈ ના જાય માટે કીધેલું આવું જ હોય. બોલજો. શું બોલજો? આવું જ હોય. આવું જ